એક્ઝેક્ટલી ક્યારે ખબર પડી ગઈ હતી જવું છે તો આજ ફિલ્મ, હવે કરવો છે તો ખાલી ને ખાલી ડાન્સ. નાનપણથી આઈ વોઝ ઇન્ટુ સિંગિંગ. ડાન્સ મારામાં ક્યાંય હતો જ નહીં. ડાન્સમાં ઇમોશન કેટલા જરૂરી છે, ઇમોશન્સ વગરનો ડાન્સ ઇઝ જસ્ટ અ મૂવમેન્ટ ફોર મી. એટલે આજ સુધીની આપણે જર્નીની જો વાત કરીએ તો આ 2 વર્ષ એવા રહ્યા કે ત્યારે સૌથી વધુ મહેનત કરવી પડી હતી તમને ઊભું થવામાં. તો તમારે આ મત પ્રમાણે ગરબા શું છે? મસ્ત, ચાલો ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છો, ચણિયા ચોળી, મેકઅપ ને બધું ફ્રી, અને વરસાદ પડે ત્યારે કઈ નહીં, અગેન ચા પીવા જતા રહેવાનું. આપણા બધાનું ગૌરવ અને આપણો કવિરાજ એટલે કે આદિત્ય ગઢવી. એમના કોન્સર્ટમાં તમે એક આખી કોરિયોગ્રાફી કરી છે અને સાથે સાથે તમે ડાન્સ પણ કર્યો છે. જ્યારે પહેલો કોન્સર્ટ અમદાવાદમાં થવાનો હતો એ વખતે જીગરદાન ગઢવીનું એ સોંગ એટલે કે આપણે ચણિયા ચોળીની વાત કરી એનો અનુભવ જીગરાને વર્ષોથી સાંભળ્યું. અમારું વૃંદાવન જીગરાના અવાજ વગર અધૂરું છે એવું છે. આજ સુધીમાં તમારી કોરિયોગ્રાફી ઉપર કેટલા સેલિબ્રિટીસે ડાન્સ કર્યા છે? મેં રિસેન્ટલી એક મૂવી માટે કોરિયોગ્રાફી કરી. દેટ વોઝ માય ફર્સ્ટ એવર મૂવી. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા જ મસ્ત મજામાં હશો. મિત્રો, આજે આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે કોરિયોગ્રાફર એન્ડ ડાન્સર વન એન્ડ ઓનલી ખુશી અવસિયા. મિત્રો, આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ પોડકાસ્ટમાં તમને બહુ જ મજા આવવાની છે. આભાર. સૌપ્રથમ તો બેન, કેમ છો? ઓલ ગુડ. મજા આવે છે? એકદમ પરફેક્ટલી ફાઇન. યસ. ઠંડી ગરમી કે પછી વરસાદ, શું ગમે? ઠંડી ગરમી કે વરસાદ? વરસાદ. વરસાદ બહુ ગમે. ગમે, એટલે જ્યાં સુધી પૂર ના આવે ત્યાં સુધી ગમે. પૂર આવવાની રાહ નથી. ના સહેજ પણ નહીં. કાળઝાળ ગરમી પછીની ઠંડક જરૂરી છે, એટલા માટે વરસાદ ગમે એવું છે. તમને ગુજરાતના કોઈ પણ એક શહેરમાં ચાલો મૂકવામાં આવે કે હવે તમારે ત્યાં જ રહેવાનું છે, તો કયું શહેર? ઓફકોર્સ અમદાવાદ. સુરત આવો ક્યારેક. પાક્કી અમદાવાદી. એમાં તો ક્યાંય પાછું પડે નહીં. અમદાવાદની તોલે કોઈ ના આવે. સુરત ડેફિનેટલી મને ગમે, પણ સેટલ થવા માટે જો વિચારતા હોઈએ કે શિફ્ટ થવા માટે વિચારતા તો ડેફિનેટલી આઈ વિલ ચૂઝ અમદાવાદ. ઓફકોર્સ. તો શું કહેવું છે અમદાવાદી? અમદાવાદ વિશે? અમદાવાદ એટલે કમ્ફર્ટ ફોર મી. એટલે હું મારી માટે જ કહું છું, ખાલી જનરલ એક ઓપિનિયન નથી આપતી. અમદાવાદ એટલે કમ્ફર્ટ, અમદાવાદ એટલે ફ્રીડમ, ઘર બેઝિકલી. બસ એમાં ઘરમાં બધું આવી જાય એવું છે. તમને એવું નથી લાગતું કે તમારે આરજે બનવાની જરૂર હતી? ના, જો કે તમે હોસ્ટ તો કરો છો, મારે છે ક્વેશ્ચન હજી અંદર. યસ, પણ ના, એવો અત્યારે તો કોઈ વિચાર નથી. ભવિષ્યમાં જ્યાં લઈ જાય ત્યાં જોયું જાય. એવું નાખે. શું તો રોજના દિવસની શરૂઆત ક્યાંથી થાય છે? દિવસની શરૂઆત બપોરે થાય છે સૌથી પહેલાં. વાહ. એઝ એન આર્ટિસ્ટ કદાચ બહુ જ બધા મોટા ભાગના આર્ટિસ્ટની લાઈફ અત્યારે નહીં, ઘણા ટાઈમથી યુઝ્યુઅલી ઊંધા જ શેડ્યુલ ચાલતા હોય. જ્યારે લોકો સૂવે ત્યારે આખી રાત કામ કરવાનું આવે. સવારે સૂવાનું, બપોરે ઉઠવાનું, કોફી પીવાની, કામે વળગી જવાનું. અને મારી ફિલ્ડ એવી છે ડાન્સની કે યુઝ્યુઅલી કામ સાંજ પછી વધારે શરૂ થાય. બપોરના ટાઈમથી, બપોરથી સાંજમાં પર્સનલ કોઈ કામો હોય તો એ થઈ જાય, પછીથી ડાન્સ ને ગરબા ને બધું શરૂ થઈ જાય ટિલ મિડ નાઇટ. બસ પછી એઝ યુઝ્યુઅલ. નાઇટ આઉટ કરો છો ખરા? નાઇટ આઉટ જેવું તો કશું નહીં. સ્ટુડિયો પર કામ કરતો ને બહાર ચા પીવા જાઓ, દેટ્સ ઇટ. એનીથી આગળ કશું નથી હોતું રોજ રાતના. બાકી તો પછી ચા કે કોફી? ઓહ, વેરી ગુડ ક્વેશ્ચન. સવારના ઉઠીએ ત્યારે મમ્મીના હાથની ચા, મમ્મીના હાથની કોફી. સવારે ઉઠીએ ત્યારે મમ્મીના હાથની કોફી કમ્પલસરી, અને પછી દિવસ દરમિયાન ચા. એવું છે. એટલે આમ અલગ છે, પણ આવું છે. તો ચાની એવી પ્રોપર અમદાવાદની જો આપણે વાત કરીએ છીએ તો એવી કોઈ જગ્યા ખરી કે હા ત્યાંની તો ચા યાર પીવી જોઈએ? ના, એવું ગજબ શોખીન હું નથી. એટલે જ્યાંથી ચા મળે ત્યાંથી ચાની આમ ઉપડે ત્યારે પછી ગમે તેની ચા ચાલી જાય. પણ આમ એવું ઉપડવી જોઈએ. હા, એ બહુ કામ કર્યા પછી અડધી રાત્રે તો ઉપડે જ કે ભાઈ હવે ચા જોશે. ત્યારે પછી કાંઈ પણ વાંધો ના આવે કે એની પણ ચા. પણ એવું અત્યાર સુધી તો નથી કે આમ આની જ ભાવે એવું. જી. યસ. એક્ઝેક્ટલી ક્યારે ખબર પડી ગઈ હતી ઓકે જવું છે તો આજ ફિલ્ડમાં, હવે કરવો છે તો ખાલી ને ખાલી ડાન્સ?
ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ એન્ડ ડિફિકલ્ટ ક્વેશ્ચન એવર. કારણ કે શરૂઆતથી વાત કરું તો નાનપણથી આઈ વોઝ ઇન્ટુ સિંગિંગ. ડાન્સ મારામાં ક્યાંય હતો જ નહીં. મારા આખા ઘરમાં પણ ડાન્સના ક્ષેત્રમાં કોઈ જ આગળ નથી. સિંગિંગમાં હતી. પછી અમુક ઇશ્યુઝ એવા થયા કે જેને કારણે મારે સિંગિંગ છોડવું પડ્યું. પણ ત્યારે પણ આઈ વોઝ નોટ ઇન્ટુ ડાન્સ કમ્પ્લીટલી. કેટલા વર્ષના હશો શાયદ? ક્યારે સિંગિંગ વખતથી? હા હા હા. એ તો નાનપણથી. ઓકે. બાળ મંદિરમાં હોઈએ 3-4 વર્ષથી ત્યારથી હું ગાતી હતી. 7મા ધોરણ પછી થ્રોટમાં એક વસ્તુનો પ્રોબ્લેમ થયો, એક ઇન્ફેક્શન થયું, એના કારણે મારે સિંગિંગ છોડવું પડ્યું. અને પછી તો કશું જ કોઈ આર્ટમાં આગળ નહીં, ના ડાન્સ, ના સંગીત, ના કશું જ નહીં. કેમ કે તમને અવાજ પોતાનો જ સાંભળવો ન ગમે, ના આજુબાજુવાળાને સાંભળવો ગમે. તો તમે બોલો તોય લોકોને કર્કશ લાગે, ગાઓ તો ખૂબ કર્કશ લાગે, એવું છે. અને પછી ખબર નહીં, અચાનક સ્કૂલના એન્યુઅલ ફંક્શન્સમાં 10મા 11મા ધોરણમાં કોઈક એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ માટે કોઈક છોકરી ખૂટી અને એમાં હું ગઈ. મેં ડાન્સ કર્યો, ઓકે, આવડે છે, ખબર છે. પછી આમ મિત્ર વર્તુળમાં ક્યાંક ક્યાંક નાની નાની કોરિયોગ્રાફીઝ કરી હોય, વેડિંગ્સ માટે કરી હોય, એવું. પછી મેં એડમિશન લીધું ઇન્ટિગ્રેટેડ MBAમાં. કેમ કે 12મામાં ઘણા સારા માર્ક્સ આવ્યા હતા ફોર ચેન્જ. અને ત્યારે એવું લાગ્યું કે હા ચલો ભણાશે. ઈચ્છા નહોતી ભણવાની, પણ શું કરવું એ પણ નક્કી નહોતું, એવું હતું. પણ ઓફકોર્સ ફેમિલીનું પ્રેશર હોય જ કે ભણવું તો પડે. એટલે ઇન્ટિગ્રેટેડ MBAમાં એડમિશન લીધું. પણ કોલેજ પહેલેથી એવી જોઈતી હતી કે જેમાં ઇવેન્ટ્સ વધારે થતી હોય. મારે ડાન્સ કરવો છે. ક્યાંથી સ્ફૂર્યું, ખાલી ડાન્સ કરવો છે એટલે ઇવેન્ટ્સ વધારે થતી હોય. કેમ કે આઈ વોઝ ઇન્ટુ ફોટોગ્રાફી ઓલ્સો. એટલે બહુ બધી ઇન શોર્ટ કળાથી ઘેરાયેલી હતી, ભણવાથી દૂર હતી. હા, એટલે ઇવેન્ટ્સ વધારે થતી એવી કોલેજ જોઈએ છે. પણ સદનસીબે મળી એવી કે ઇવેન્ટ પ્રમાણસર થતી હતી, બહુ થતી નહોતી. પણ છતાં ઇવેન્ટ્સમાં વધારે ભણવામાં ફેલ થતી હતી, એના જેવું. ઇન્ટિગ્રેટેડ કોર્સ એટલે સીધા તમે 5 વર્ષમાં માસ્ટર્સ થઈને બહાર નીકળો. પણ મેં ગ્રેજ્યુએશન પછી 2018 મગજમાં ફિક્સ થઈ ગયું કે ભાઈ મારું કામ નથી ભણવું હોય. ફેલ થતાં ભણાય નહીં ક્યારેય, આપને પલ્લે નહીં પડે, સહેજ પણ નહીં પડે. એ બીજા જ વર્ષે ખબર પડી ગઈ હતી કોલેજના. એટલે પછી મેં નક્કી કરી લીધું કે ભાઈ હવે જો ડાન્સ કરી રહ્યા છીએ તો આઈ શુડ ગો ફોર ધીસ લાઇન, એવું મને થયું. એટલે 2018 એપ્રિલમાં ગ્રેજ્યુએટ થઈ. ડિગ્રી આવી ગઈ, કેમ કે અગેન ઘરમાં ડિગ્રી તો જોઈતી હતી કે ભાઈ એક ડિગ્રી તો જોઈએ ને, ભલે માસ્ટર્સ નહીં તો ગ્રેજ્યુએટ તો થા ભાઈ. એટલે આમ ઘરમાં કોણ ભાઈ બહેન? આમ મારી મોટી બહેન છે અને બહુ જ ડાઈ છે, સિન્સિયર છે અને બહુ વ્યવસ્થિત ભણી છે. એટલે પછી મારી ઉપર પ્રેશર વધી જાય. રિફ્લેક્શન થોડું પણ મારા આખા ફેમિલીનો સપોર્ટ બહુ જ સારો હતો. અને એ લોકોએ કીધું કે વિચારી લેજે તું શું કરે છે. મેં કહ્યું આઈ એમ શ્યોર અબાઉટ ઇટ કે હું કંઈક તો કરી લઈશ. હું જો ભણવાનું છોડીશ તો જ હું કંઈક કરી શકીશ. ભણીશ તો આઈ કેન નોટ ઇમેજિન માય સેલ્ફ. હું એમ કહી શકું કે તમને પ્રેમથી કીધું છે, અમારી જેમ તું નહીં જ કીધું કે ભાઈ વિચારી લે. ના હા, એ તો થોડું પ્રેમથી તો હોય જ ડેફિનેટલી. એટલે પછી પણ સપોર્ટ સારો હતો, એટલા માટે હું જે છું અત્યારે એ ફૂલ ઓન મમ્મી પપ્પા અને આખા ફેમિલીના સપોર્ટથી થઈ શકું. બસ એટલે 2018 એપ્રિલમાં ગ્રેજ્યુએટ થઈ અને મેં જુલાઈમાં સ્ટુડિયો ઓપન કર્યો. સેમ યર, ગ્રેજ્યુએશનના સેમ યર. અને જુલાઈથી પછી આઈ સ્ટાર્ટેડ વિથ નવરાત્રિ બેચીસ ઓનલી. અને એ જ માતાજીની કૃપા અને શ્રદ્ધા અત્યારે અહીંયા સુધી. જો તમે વાત કરો છો સ્ટુડિયો ઓપન કર્યો, એની પહેલાં ડાન્સમાં આવવું, તો એક જગ્યાએથી તો પ્રેરણા પ્રોપર એક સિમ્બોલ મારીને મળી તો હશે જ નહીં કે ઓકે યાર? એવું નથી જ ખબર, મને ખબર નહીં. અત્યાર સુધીના જેટલા લોકોએ મને આ સવાલ પૂછ્યો છે ને, હું અટવાઈ જ જાઉં. હું મારી ફાટતી હોય કે ભાઈ આ સવાલ ના આવે ને તો સારું, કેમ કે મારી પાસે પ્રોપર જવાબ નથી સહેજ પણ. એકચ્યુઅલી તમને નો ખ્યાલ હોય તો એક વસ્તુ હું કહી દઉં છું. મેં એવા ઘણા આર્ટિસ્ટ જોયા છે જેમને જ્યારે હું આ સવાલ પૂછ્યું હતું તો પાછા એક સ્ટેટસ ઉપરના આર્ટિસ્ટને નથી ખબર હોતી. અને સારી પણ વાત છે કે એને એટલા બધા કામ કરી નાખ્યા છે. ના, એટલે ગો વિથ ધ ફ્લો. અને આમ એવો છુપાઈને સંકેત મળી ગયો ને એવું લાગે કે આ જાતે એક દિશા આપી દીધી જે તમને ખબર જ નથી કે એનું ઉદ્ભવ સ્થાન શું. બટ યસ, એટલે વાંચવું ગમતું લાગે છે સહેજ પણ નહીં. એટલે થોડું કીધું હું શું કામ ખોટો પડો એ સહેજ પણ ભણવાનું નહોતું વાંચવું ગમતું તો ચોપડીઓ તો ક્યાંથી વાંચવી ગમશે? નહીં, સહેજ પણ નહીં. પણ કોઈક કહે તો સાંભળવું ગમે ડેફિનેટલી, પણ વાંચવાનું શોખ સહેજ પણ નથી, એવું છે. કારણ કે પૂછવાનું કે ઉદ્ભવ સ્થાન, આ બધા શબ્દ 2 કારણ છે એના. સૌથી પહેલાં સ્કૂલિંગ. અમદાવાદની
એક સમયની સર્વશ્રેષ્ઠ શાળા કહી શકાય CN, ત્યાંથી શિક્ષણ એટલે ગુજરાતી એ રીતે. અને હું પોતે નાગર છું એટલે અમારામાં ભાષા પહેલેથી જ આમ ખૂબ આવી હોય, પણ મોટો શ્રેય જાય સ્કૂલને એવું છે. ગુજરાતી મીડિયમમાં અને ગુજરાતી ભાષામાં સહેજ વધારે આગળ જવા માટે એવું છે. આપણે થોડા હવે ડાન્સ તરફ આપણે આવશું. બહુ બધા સવાલ છે. હું થોડી વાર આમ જઈશ પાછું હું અહીંયા આવી જઈશ. ડાન્સમાં ઇમોશન કેટલા જરૂરી છે? ઓકે, ડાન્સમાં ઇમોશન્સ 100% જરૂરી છે. સૌથી પહેલાં ઇમોશન્સ વગરનો ડાન્સ ઇઝ જસ્ટ અ મૂવમેન્ટ ફોર મી એવું છે, ખાલી મૂવમેન્ટ. બોડી હલે ને એ પણ ડાન્સ જ કહેવાય એવું લોકોના મતે. બટ આઈ ફીલ કે ખાલી બોડી મૂવ થઈ રહ્યું છે. ડાન્સ ત્યારે થાય જેમાં એમાં ભાવ ઉમેરાય, એમાં એક્સપ્રેશન્સ ઉમેરાય. હું ઓલવેઝ કહેતી હોઉં છું કે ડાન્સ કરતી વખતે, પરફોર્મ કરતી વખતે ખાલી બોડી નથી નાચતું હોતું, તમારો ફેસ એટલો જ ભાગ ભજવે છે. ફેસ ત્યારે ભાગ ભજવી શકે જ્યારે તમે અંદર એ વસ્તુને ફીલ કરો, એ સોંગને, મ્યુઝિકને અંદર ફીલ કરો, તો તમે ઇમોશન્સ બહાર સારી રીતે લાવી શકો. તમને એક્ટિંગ જોવી કેમ ગમે છે? કે એ વ્યક્તિ રડે ને તમને રડવું આવે છે, કેમ આવે છે? કારણ કે એ સાચે ફીલ કરીને કરે. તમને દરેક વ્યક્તિને જોઈને રડવું નહીં આવે. એ જે સાચે અંદરથી ફીલ કરતો છે ને, તમને અંદરથી ભાવ તમારામાં ઉત્પન્ન થશે. સો ઇટ ઇઝ નેસેસરી ટુ ફીલ ધ મ્યુઝિક ફર્સ્ટ, અને પછી એને તમે ડાન્સમાં ઇમ્પ્લિમેન્ટ કરો. એ વધારે જરૂરી છે. આપણે ફર્સ્ટ કોરિયોગ્રાફીની વાત કરીએ તો ફર્સ્ટ ટાઈમ ઓફર થઈ હતી યા તમે સામેથી કોઈને કોરિયોગ્રાફ કર્યા હતા લોકોને, કે કઈ રીતે? એક કિસ્સો તો હશે જ. એટલે જો મેં શરૂ કર્યું ત્યારે તો મેં નવરાત્રિની બેચીસથી શરૂ કર્યું હતું. એટલે એ વખતે તો કોરિયોગ્રાફીનો કોઈ સ્કોપ નહોતો કે મેં બેચીસ ઓપન કરીને લોકો ગરબા શીખવા આવ્યા. પહેલી આમ જીવનની નોર્મલી કોરિયોગ્રાફી તરીકે જોવા જઈએ તો વેડિંગ કોરિયોગ્રાફી હતી, એક વેરી બેઝિક વેડિંગ કોરિયોગ્રાફી. જી. મારા જ નજીકના એક સર્કલમાં એક ફેમિલીની એ પહેલવેલી મારી માટે આખી ફેમિલી કોરિયોગ્રાફી હતી. બાકી આમ નાની મોટી મેં ના કીધું કે મિત્ર વર્તુળમાં કોઈ એકાદ ફ્રેન્ડને કરવું હોય તો કરાવી નાખવાનું એવું એમ. પણ ફૂલ ફેમિલી કોરિયોગ્રાફી ઇટ વોઝ માય ફર્સ્ટ અટેમ્પ્ટ. એ વખતે 2018 નવેમ્બરની વાત કરું છું. બસ પછી ધીરે ધીરે આફ્ટર 2-3 years એ ફિલ્ડમાં નવા કામો અને નવી ડાળીઓ ઘણી બધી ખુલતી ગઈ હતી. એટલે એ પછી અલગ અલગ પ્લેટફોર્મ ઉપરની કોરિયોગ્રાફી ઘણી પહેલી થઈ છે. બટ આમ પહેલી જોવા જઈએ તો એવો હતો કે ધીરે ધીરે વૃક્ષમાં ડાળી બધી ફૂટી રહી હતી ધીરે ધીરે. હા, 2018, 19 અને 20 તો ગણાય જ નહીં, પણ 20 ખરું એમ. 18-19 પ્રોપર ગણાય. હા, એ આમ કેવું શરૂઆતવાળા ફેઝ. એટલે કોઈ પણ બિઝનેસને જેમ 900 દિવસ દેવાના હોય, એ 900 દિવસમાંથી એ 600 દિવસ હતા એવા હતા. એટલે આમ ભરપૂર કામ કરી નાખવાનું. ક્યાં કામ સારું મળે છે, ઓપોર્ચ્યુનિટી કોની પાસેથી મળે છે અને કેવી મળે છે, એ બહુ મેટર કરતી હતી. પણ એ પણ ઈશ્વર કૃપાથી મને હંમેશા બહુ સારા લોકો સાથે કામ કરવા મળ્યું છે. સો આઈ એમ ગ્રેટફુલ ફોર દેટ. એટલે આજ સુધીની આપણે જર્નીની જો વાત કરીએ તો આ 2 વર્ષ એવા રહ્યા કે ત્યારે સૌથી વધુ મહેનત કરવી પડી હતી તમને ઊભું થવા માટે? આમ તો અત્યાર સુધી કરવી પડી છે અને કરી રહી છું, અને મને બહુ જ ગમી રહ્યું છે. બહુ જ મહેનત. અને એમ જોવા જઈએ ને તો 2022 સુધી ડેફિનેટલી, કારણ કે 2019માં તો હજી આમ માંડ બચ્ચું પહેલા ધોરણમાં આવે ત્યાં તો કોવિડને કારણે બધું જ પડી ભાંગ્યું, જેલ આવી ગઈ. હા, એટલે તોય એમાં સર્વાઈવ કરવા માટે ડાન્સર્સનું તો પાસે હતું કંઈક તો કે ઓનલાઈન વર્કશોપ્સ કરો, ના કરો ને તે કરો. તમારે ચાલુ હતું? હા, ફ્રી વર્કશોપ્સ ફોર એવરીવન. કે ઘરમાં અમે બધા કંટાળે છે ભાઈ, પૈસા તો લેવા જેવી કોઈ શક્યતા જ નહોતી. ઓફકોર્સ આપણે સમજતા હોય કે કોઈ કમાતું નથી તો પૈસા આપણને કેમ આપે, અને લેવા જ ન જોઈએ એવું હતું. એટલે પછી નચાવાના, મનની ખુશી લોકોને આપવાની. સો 20માં એ જ આખું કામ કર્યું. પાછું 21માં ગાડી પાટે ધીરે ધીરે ચડી. 21-22 પાછા બિલ્ડ કરતા થયા. પછી 22 પછી તો પછી વાંધો નથી. પછી ધીમે ધીમે ઓટો પાયલટ મોડ ઉપર વસ્તુઓ મુકાઈ શકે. પણ 4 વર્ષ આવી રીતના. તો આ નામ કોણે રાખ્યું ખુશી? મારા ફઈએ જ રાખ્યું છે. એટલે એ વખત ખબર નથી કે હું લોકોને ખુશી આપવાનું કામ પણ કરીશ, પણ આપી રહી છું એવું લોકો કહે છે. સો અગેન આઈ એમ ગ્રેટફુલ ફોર દેટ કે કોઈનું ખુશીનું કારણ બનવું એનાથી ઉત્તમ વસ્તુ કોઈ નહીં. કેટલા દુઃખી કરે છે? ઓહો, ના, લોકો દુઃખી કરે કે નહીં આપણી ઉપર જ છે દુઃખી થવું કે નહીં. એક્ઝેક્ટલી સીધી વસ્તુ. એટલે કોઈક વસ્તુ એવી હિટ કરતી હોય ને આપણને, તે આપણા મગજનો પ્રોબ્લેમ છે. સૌથી પહેલાં સમજી લેવાનું, કોઈની ઉપર અકળાવાનું નહીં કે ભાઈ હું ફ્રસ્ટ્રેટેડ છું કે હું દુઃખી છું. ના, મારે જ જાતે સમજવાનું છે કે હું દુઃખી કેમ થાઉં છું. કોઈ વ્યક્તિથી જો દુઃખી થાવ છો, મારા સુખનું કારણ પણ હું જ છું ને મારા દુઃખનું કારણ પણ હું જ છું. કરેક્ટ.
આજ સુધી તમારી કોરિયોગ્રાફી ઉપર કેટલા સેલિબ્રિટીસે ડાન્સ કર્યા છે? મેં રિસેન્ટલી એક મૂવી માટે કોરિયોગ્રાફી કરી. દેટ વોઝ માય ફર્સ્ટ એવર મૂવી. આંટીપ્રિન્યોર નામનું મૂવી હમણાં જે આવ્યું હતું. બહુ જ નાનકડી ડાન્સિંગ સિક્વન્સ હતી. એમાં ખાસ ડાન્સ પરફોર્મન્સ જેવું કશું જ નહોતું, પણ સુપ્રિયા પાઠક વોઝ ધેર એઝ અ લીડ કેરેક્ટર. તો એમના માટે પછી મેં ઘણી બધી રીલ્સ અને ડાન્સ કોલેબરેશન્સ કર્યા છે અમદાવાદના અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા એક્ટ્રેસ સાથે. કિંજલ રાજપ્રિયા હોય, જીગરદાન ગઢવી, એમના ચણિયા ચોળી જે સોંગ છે એની કોરિયોગ્રાફી મેં કરી છે, જેની ઉપર આજે આખું અમદાવાદ નાચી રહ્યું છે. આદિત્ય ગઢવી, એમના લાઈવ ઇન કોન્સર્ટમાં હું અને મારી ટીમ, મારી કોરિયોગ્રાફી અને મારી ટીમ અમે લોકો પરફોર્મ કરતા હતા એમના દરેક શોઝમાં. બાકી અત્યારે તો તાત્કાલિકપણે આમ ઇન્સ્ટન્ટ યાદ નથી આવતું, બટ યસ આટલું તો છે મેઇન, જેને લોકો પૂર્ણપણે ઓળખે છે એ આટલા નામો. એટલે એ રીતનું કામ છે. જવાબ તો તમે આમાં જ આપી દીધો, વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમે જે આ સ્ટેપ કરાવતા હોવ છો તો ગરબામાં, હા, ગરબા આપણે લઈ લઈએ, કોઈ પણ ડાન્સની પણ આપણે વાત લઈ લઈએ, તો આ સ્ટેપ બધા તમે જાતે જ બનાવતા હોવ છો? હા, ટોટલી જાતે. બેઝિકલી આઈ એમ અ સેલ્ફ ટોટ આર્ટિસ્ટ. હું ક્યાંય શીખી નથી ગરબા અથવા ડાન્સ. હું કથક શીખતી હતી, પણ મારી તાલીમ અધૂરી છે. એ એક જ ડાન્સ ફોર્મ છે જે હું શીખી રહી હતી, બાકી ગરબા નથી શીખી. કદાચ શેમાં? કથકમાં 2 વર્ષ કર્યા, પણ પછી તાલીમ અધૂરી રહી ગઈ. પણ ગરબામાં મને ક્યારેય, ગરબા કે ડાન્સ હોય કોઈ પણ, મને ક્યારેય કોપી કરવું ન ગમે. ઇફ યુ આર સ્ટાર્ટિંગ યોર ઓન થિંગ, કરી જ નાખી હતી હવે 2018માં, પછી કોઈનું કોપી કરવાનો કોઈ પોઈન્ટ નહોતો. એમાં પોતાની એક અલગ ફ્લેવર તો હોવી જોઈએ. શરૂઆતમાં બહુ જ એવું થતું હતું બિફોર આઈ સ્ટાર્ટેડ 2018 પહેલાં, કે જલ્દી સૂઝે નહીં કંઈક કોરિયોગ્રાફી, કોઈ તરત ઇન્સ્ટન્ટ કોઈક સોંગ આપી દે તો સૂઝે નહીં. ત્યારે અત્યારે જેમ ઘણા લોકો કરતા હશે કે પહેલાં કોઈકનું કોઈક શરૂઆતમાં લોકોએ કર્યું જોઈએ કે યુટ્યુબ ઉપર એ જોવાનું કે કેવી કોરિયોગ્રાફી કરે છે, પછી કાં તો એ બેઠી ઉતારી દેવાની. પણ મેં પણ શરૂઆતમાં જ્યારે કર્યું ને ત્યારે પણ મને એવું થતું હતું કે હું જોઈ લઉં છું, પણ હું આખું ઉઠાઈશ નહીં. એમાંથી મને કદાચ એકાદ વસ્તુ ગમશે ને તો હું ડેફિનેટલી એ શીખીશ, કેમ કે હું ક્યાંય શીખી નથી. પણ પછી એમાં ચેન્જીસ તો આપણી ફ્લેવરથી જ નાખવાના, એટલે આખી વસ્તુ પ્રોડક્ટ તો અલગ જ બહાર નીકળે, તમને એ કોપી પેસ્ટેડ ન લાગે. અને પછી ધીરે ધીરે એ કરતાં એ વસ્તુ પછી ઓરિજિનલ, ગરબામાં તો 100% ઓરિજિનલ કન્ટેન્ટ વાળી વાત છે. કેમ કે એ જે ઇમોશન્સની તમે વાત કરી ને એ વસ્તુ છે ગરબામાં. મને આમ સાંભળતાની સાથે અંદરથી જે ફીલ થાય એ વસ્તુ સ્ટેપ્સમાં બહાર નીકળે. અને ઇનોવેશન્સ ગરબામાં અત્યારના લોકોને ઇનોવેશન્સ એટલે વેસ્ટર્નાઇઝ વસ્તુઓ વધારે એડ કરવી કે એ વસ્તુ છે. પણ મને એવું થાય છે ઇનોવેશન્સને આપણે ઊંધી બાજુ લઈ જઈએ, પ્રાચીન બાજુ લઈ જઈએ. તો જે ઓથેન્ટિક જે જૂના ગરબા હતા ને એને જો લાવશું ને તો એ ટ્રેન્ડ વધારે થશે, રેધર દેન એડિંગ ફ્યુ વેસ્ટર્ન એલિમેન્ટ્સ ઇન ટુ ગરબા, એવું છે. એટલે બેઝિકલી ઇનોવેશનને બધું પ્રાચીન બાજુથી વધારે મને મળે, અને પ્રાચીન ફિલ્ડ હું વધારે લઈને ચાલું છું ને તો એમાંથી મને બહુ જ બધી ક્રિએટિવિટી ખુલે છે મારી બેઝિકલી. એટલે એ વસ્તુ મારી માટે બેઝ હંમેશા હોય છે. એવું થતું હોય છે ક્યારે કે તમે કોઈ તમને સૂઝે છે કે હા આ ટાઈપનું મારે સ્ટેપ બનાવવો છે અને તમે એની પર પ્રેક્ટિસ કરતા હોય છો અને સડનલી કોઈક નવો જ સ્ટેપ આવી જાય છે? હા, બહુ જ થાય એવું. હું અને મારી ટીમ યુઝ્યુઅલી અમે લોકો જોડે પ્રેક્ટિસ કરતા હોઈએ, બધાના એવું હોય ને કે 15-20 મગજ ભેગા થાય ત્યારે કંઈક અલગ જ ગજબ પ્રોડક્ટ બહાર નીકળે. તો એવું થાય જ, કરતાં કંઈક અલગ દિશામાં વળી જઈએ, પણ એ પ્રોડક્ટ વધારે આપણને ગમતી થઈ જાય. જે મોટિવથી શરૂ કર્યું હોય તો ક્યાંય ઉડી પડ્યું હોય, બટ બીજું થઈ જાય, રેફરન્સ રહી જાય. હા, એ તો બિચારો એટલો બચ્ચું જેવો રેફરન્સ હોય કે એનું કોઈ લેવા દેવા જ ના હોય, પણ એની ઉપરથી જે બને, હા, મને તમે એડોપ્ટ કર્યું તો હું ક્યાં છું. પણ એ હોય બિચારું, પણ એ બહુ નાનો ભાગ ભજવે, પણ નાનો પણ રાઈનો દાણો જેવું હોય રેફરન્સ, કે એનાથી વસ્તુ જે ઉગે ને એ પછી બહુ અલ્ટિમેટ ઉગી જાય. એવું થાય ઘણી બધી વાર. મેજોરિટી ટાઈમ કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી ગરબામાં જતો હશે ખરા? હા, ડેફિનેટલી. એ અમારું વૃંદાવન છે અમદાવાદના ગરબા એકેડેમીમાં, ઘણું સારું નામ અને સારું કામ કરી રહ્યા છે અમે લોકો. એડ પણ આજે જોઈતી, મસ્ત એડ હતી, ક્યુટ. હા, એટલે વર્કશોપ છે. જીન્સના પેન્ટ લેવા કોઈક અચ્છા, હા, રાઈટ રીલ ગરબામાં છે આગળ પાછળ જવા, એટલે ડિફરન્ટ કન્ટેન્ટ
અને ફની કન્ટેન્ટ લોકો ગરબા તો જોવે જ છે, પણ એ કોઈને પણ આવું કંઈક અલગ, કેમ કે ગરબાના ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ કરે નહીં, ગરબા સિવાય કેમ આવું બધું કોઈ કરે, સીધી વસ્તુ છે આવો કન્ટેન્ટ. પણ મજા, કીધું ને કે ખુશી પીરસવાની, એ આખા ટીમનો મોટિવ છે કે લોકો સ્માઇલિંગ ફેસ સાથે આનંદ લેતા લેતા ખુશ થતા થતા વૃંદાવનમાં જોડાવા જોઈએ. એટલા માટે બેઝિકલી એ છે. એટલે સાંજથી રાત સુધી અમે લોકો આના જ પ્લાનિંગ, આના જ કન્ટેન્ટ ક્રિએશન, વર્કશોપ્સની તૈયારી આ જ બધામાં હોઈએ. એટલે એક વાત તો તમે માની ગયા છો ને લોકોને પણ તમે કહી શકો કે કોઈ પણ કામ હોય એમાં જો તમે ફૂલ એન્જોયમેન્ટથી તમે જો કરશો ને તો એ તમને કામ નહીં લાગે. ડેફિનેટલી. બાકી ઘણા વખતો એવા થયા છે કે 24 કલાકમાંથી 18 કલાક સ્ટ્રેટ વર્કિંગ અવર્સ વિધાઉટ એની બ્રેક કરવું પડ્યું હોય ગરબા કે ડાન્સમાં, પણ ત્યારે થાક ના જ લાગે, કારણ કે એ વસ્તુ આપણને કરવી હતી અને ફાઇનલી મળી રહી છે. તો તમને નથી ગમતી તો તમે માગી હતી કેમ, સીધું એક ક્વેશ્ચન એમ. આપણે જ પ્રોફેશન બનાવ્યું છે. કરેક્ટ. આપણને શોખ હતો એટલે ઘણી વખત મને ઘરના ફેમિલી મેમ્બર્સ પણ પૂછે તને થાક નથી લાગતો, ક્યાંથી લાગે? અને જો થાક લાગે તો હું તમને કહીશ નહીં, કારણ કે મેં ઉપાડ્યું છે આ વસ્તુ, એટલે હું કહીશ નહીં. એટલે પછી આવું છે. એટલે શોખ, હોશ, હિંમત, ધગશ, દેટ્સ ઇટ. તો પછી ગરબા જ કેમ? ગરબા જ કેમ? એટલે હું ગરબા અને સેમી ક્લાસિકલ બંને ડાન્સ ફોર્મમાં છું એકચ્યુઅલી, પણ નવરાત્રી ટાઈમે ફક્ત ને ફક્ત ગરબા. કેમ કે ગરબા જેટલો આનંદ અંદરથી આપે છે ને એટલું મને નથી આપતું કોઈ ડાન્સ ફોર્મ અત્યારે, એવું મને લાગે. સેમી ક્લાસિકલ આપે છે ડેફિનેટલી, પણ આમ ગરબા એક અલગ ટાઈપ છે, ખબર નહીં, એ મને સમજાતું નથી. બટ યસ, અને એમાં હા બહુ મજા આવે છે, અને મજા સ્પ્રેડ કરવાની પણ એક અલગ મજા છે. એટલે કેમ કે ગરબા એક વ્યક્તિથી થતું ડાન્સ ફોર્મ નથી, મલ્ટિપલ લોકોનું એક વર્તુળ બને, અને એ જે એનર્જી પાસ ઓન થાય ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એ કોણ લોકો ભેગા થાય છે એ પણ મેટર કરે છે, એ જે તે વ્યક્તિઓને કેટલો શોખ છે એ પણ મેટર કરે છે, એ લોકો કેટલા હોશમાં કેટલા આનંદમાં છે એ પણ મેટર કરે છે, અને પછી એ જે વાઇબ ક્રિએટ થાય ને એ અનમેચેબલ હોય. એટલે એ વસ્તુ ગરબામાં જ મળે. એટલે તો તમારા મત પ્રમાણે ગરબા શું છે? મારી માટે ગરબા ખુશી છે, અંતરનો આનંદ છે. અને પર્ટિક્યુલર ડાન્સ ફોર્મમાં જોઈએ તો ગરબા એ તાળી અને ચપટીથી બનતું એક કમ્પોઝિશન છે. ચપટી પણ? હા, તાળી ચપટી એ મુખ્ય એલિમેન્ટ્સ કહી શકાય, વેરી પ્રાઇમરી એલિમેન્ટ્સ કહી શકાય ફોર ગરબા. તાળી વગરના ગરબાને ગરબા આમ અડધા જ કહેવા જોઈએ એવું મને થાય. લેગ મુવમેન્ટ્સથી ડેફિનેટલી તમે ગરબા કરી જ શકો, પણ જ્યાં સુધી તાળી અને ચપટી એડ ના થાય ને ત્યાં સુધી એ પંચ, એ ગ્રેસ, એ જે આમ શું કહેવાય, એ મજા જ ના આવે, ઓથેન્ટિસિટી તમને ફીલ જ ના થાય જ્યાં સુધી તાળી ના પડે. તાળીઓના તાલે એમને એમ ગરબા લખાતા હશે? સીધી વસ્તુ છે. તાળીઓ પડવી જોઈએ, ચપટી ભરી ચોખા, એ ચપટી ભરી ચોખા છે, પણ ચપટીમાં ચપટી હોવી જોઈએ એ જરૂરી છે યાર. એટલે તાળી, ચપટી અને એનો અવાજ જ્યારે ક્લાસમાં પણ અમે લોકો ફીલ કરતા હોય ને ત્યારે, પણ જ્યારે ચહેરા ઉપર પણ અત્યારે દેખાય છે તમે ગરબાની જે વાત કરો છો કે એવું થાય, આમ અંદરથી આમ બધું ખોલવા મળે ને ત્યારે બહુ મજા આવે. સો એ તાળી અને ચપટીનો જ્યારે ક્લાસમાં પણ અવાજ આવે ને ત્યારે બહુ અલ્ટિમેટ હોય. ચપટીનો અવાજ વરસાદના પાણી જેવો લાગે, અને તાળીનો અવાજ બહુ જ સરસ આવતો હોય. વિધાઉટ મ્યુઝિક, વિધાઉટ કાઉન્ટ્સ જ્યારે બધા ગરબા કરે ને ત્યારે ઇટ ઇઝ અલ્ટિમેટ. અને બધા લોકો પણ ફીલ કરે કે હા યાર તાળી અને ચપટી વગાડે છે ને તો લાગે છે બહુ સરસ. તો એ જ વસ્તુ મારે વધારે ને વધારે લોકો સુધી અત્યારે પહોંચાડવી છે કે ડોન્ટ ગો અવે, આ પ્લેટફોર્મ પ્રાચીન તરફ વધારે વળો. એકચ્યુઅલી એમાં જે છે ને એ ક્યાંય નથી, એવું છે, એવું મને લાગે છે. હા, તમે આમ ગરબા પાછળ એક રિસર્ચ પણ તમે પ્રોપર કરતા હશો ખરા ને, કે એ સમયના ગરબા જ્યાંથી ગવાય છે ત્યાંથી લઈને આજ સુધી થોડુંક કરતા હશો ખરા? બહુ જ નહીં, પણ સદનસીબે મારા ફેમિલી મેમ્બર્સમાં ઘણા બધા એવા છે કે જે જૂની ગરબીની કોમ્પિટિશન્સ થતી, જેમાં જાતે ગાવાનું, જાતે ગરબા કરવાના, એ બધી ફીલ થતી. બહુ ડીપમાં રિસર્ચ ડેફિનેટલી મેં નથી કર્યું, પણ જે કંઈ મને જાણ થઈ છે એને હું, એ ફીલ જે અત્યારે ટોટલી લુપ્ત થઈ ગઈ છે. કોઈને ખબર જ નથી કે જાતે ગાઓ ને જાતે ગરબા કરવા. અમદાવાદમાં તો ક્યાં કોણ કરે છે જાતે ગાઈને જાતે કરવું?
કોઈ શક્યતા જ નથી. કોઈને અત્યારની જનરેશનને તો નથી જ ખબર. અમને લોકોને ખબર છે ખરી, પણ ક્યારેય એક્સપિરિયન્સ નથી કર્યું કે કોમ્પિટિશનના સ્ટેજ ઉપર 20 છોકરીઓ એક સાથે ગરબા કરતી હોય, એ જાતે ગાય છે, જાતે ગરબા કરે છે, છતાં 1000મું વ્યક્તિ જે બેઠું છે એને વ્યક્તિને ચોખ્ખા શબ્દો સંભળાય છે, એનર્જી ફીલ થાય, એનર્જી સંભળાય છે, અને સામે દેખાવમાં પણ એનર્જીથી ગરબા લોકો કરી રહ્યા છે. દેટ ઇઝ વેરી 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 ડિફિકલ્ટ ટાસ્ક. અત્યારના લોકોએ ના સમજી શકે, કેમ કે એ લોકોએ નથી જોયું. અત્યારની જે પેઢી છે એ લોકોએ નથી જોયું, નથી એક્સપિરિયન્સ કર્યું, એટલે એ જરા રહેવાનું. એટલે એ વસ્તુ મને બધી આપવી છે, બેઝિકલી એ ફીલ આપવી છે. તમે ક્યારેય તમારા ગ્રુપમાં, તમારા સર્કલ્સમાં ક્યારેય ટ્રાય કરી છે આ ટાઈપ? ડેફિનેટલી લાસ્ટ યર જ, અને આ વર્ષે પણ કરીશું. મેં એવું કર્યું હતું, અમારા ક્લાસમાં પ્રાચીન ફીલ આપવી તે નક્કી હતું. પ્રાચીનને અમે લોકોએ ગરબામાં અમારા વૃંદાવનમાં સિરીઝનું નામ આપ્યું છે ઓજી. અત્યારે ઓજી વર્ડ બહુ જ ટ્રેન્ડ છે. ઓજી એટલે ઓરિજિનલ, એટલે પ્રાચીન કહીએ, કારણ કે જેન્ઝીને પણ વાળવાના છે આપણે, એટલે પછી નામ આપ્યું ઓજી. એટલે ઓજી એટલે દીદી ઓરિજિનલ. મેં કીધું હા ઓરિજિનલ, એટલે પ્રાચીન એ ઓરિજિનલ છે, એ શીખો. સો આઈ શેર્ડ અ PDF વિથ ધેમ, ઓલ ધ ગ્રુપ્સ, અને એમાં એ PDFમાં 8 ગરબા હતા આપણા. ચપટી ભરી ચોખા હોય, સાચી રે હોય, પછી કોઈ પણ જૂના કુમકુમ કેરા પગલે ને બધા મોઢે. તો અમે એક્સપેક્ટ નહોતું કર્યું મેં, કેમ કે બધાને મોઢે થાય નહીં આમ યુઝ્યુઅલી, આમ જોવા જાવ તો. પણ બધાએ PDF ખુલ્લી રાખી હતી એ વખતે. સો એ ક્લાસમાં મેં એવું કર્યું હતું, કલાકનો ક્લાસ હોય, અડધો કલાક બધાએ બેસીને ખાલી ગાવાનું. એમાં પણ હું લીડ કરીશ, હું ગાઈશ, તમે ઝીલજો. ઝીલવું કોને કહેવાય એ પણ કહેવું પડે ને. પહેલા તો પહેલી વારમાં તો મને શીખવાડવું જ પડે કે કઈ રીતના કોન્સેપ્ટ તમે જે લાવો છો તમારે સમજવાનો, પછી તમારે સમજાવવાનું. હા, એ મેં જ ક્રિએટ કર્યો તો પછી એ લોકોને આમ પૂરેપૂરી રીતે આમ આખું ટોપ ટુ બોટમ સમજાવો કે શું છે એક્ઝેક્ટલી. ભલે એક દિવસ આખો એમાં જાય, પણ એ લોકો જાણે તો ખરા, સમજે ખરા કે આપણું કલ્ચર કેટલું ગજબ રીચ છે, જે અત્યારે નથી પણ તમને લોકોને અહીંયા ફીલ કરવા મળે છે ને, તો ફીલ કરી લો. જરૂરી નથી કે બધાને વસ્તુ ગમી હશે, પણ ડેફિનેટલી એક અલગ વાઇબ મળી હશે. કે તમે યુઝ્યુઅલી આર્ટિસ્ટના અવાજ ઉપર ગરબા કરો છો. હેવ યુ એવર ટ્રાઈડ કે તમે પોતે ગાઓ છો, બધા હો હા પોતાની રીતે મજાથી ગાય છે, એમાં સૂર તાલ જોવાનો જ ના હોય, ભાવના, ભાવ, ફીલ, અને એ જે ક્રિએટ થાય ને એ બહુ જ સુંદર હોય. એટલે એ બધાએ પહેલાં અડધો કલાક ગાયું, એ જ ગાતા ગાતા ગરબો કર્યો, અને પછી બધાને બહુ જ મજા. એ રીલ્સ પણ ઘણી બધી અમારી વાયરલ ગઈ હતી, કારણ કે આવું યુઝ્યુઅલી જોયું ના હોય હમણાંના સમયમાં, એટલે પણ પીપલ લાઈક દેટ. એટલે આ વર્ષે પણ અમે લોકો પાછું કરશું આવું કંઈક. ક્યારેય થતું હોય છે ખરા કે સ્ટેપ જ ના થતો હોય, બાકી કોઈ યાર આ શું કરે છે, એટલે તમારા જ ગ્રુપમાં કોઈથી એવો સ્ટેપ જ ના થતો હોય, તમે કોઈ શીખવાડતા હોય છતાં પણ ના થતો હોય, સ્ટુડન્ટથી ન થતો એમ, વારંવાર શીખવાડ્યા પછી ખૂબ જ થાય. તો ત્યારે યાર શું કરે છે યાર, ના એવું મનમાં થાય, પણ ક્યારેક થાય, કેમ કે એક સેચ્યુરેશન પોઈન્ટ દરેકના જીવનમાં આવે. પણ અગેન સદનસીબે વી હેવ સમ ટેકનિક્સ કે જેનાથી અમે સેચ્યુરેશન પોઈન્ટ ઉપર નથી પહોંચતા. અમે પહેલાં જે વ્યક્તિને બહુ જ ક્લિયર કરી નાખીએ છીએ કે જેથી અમારા માટે ભારરૂપ ન બને સૌથી પહેલાં, અને વ્યક્તિ 0 થી 100 સુધી બહુ ઇઝીલી અંતર કાપી શકે. પણ હોય અમુક જેને રાઈટ લેફ્ટ 3 મહિના સુધી મારે રાઈટ લેફ્ટ જ શીખવાડવાનું. સામસામા ભટકાઈ ખરા શેમાં? ગરબા કરતા? હા, કેમ નહીં. એટલે પછી આમાં થાય એવું કે વ્યક્તિ જે ભટકાયો, જેને નથી આવડતું ને, આજુબાજુવાળા જેને આવડે છે ને એ લોકો બિચારા બધા બહુ જ હેરાન થાય ને અમને આવીને કહે. એટલે પછી જેને નથી આવડતું એને અમે લોકો બહાર લઈ લઈએ. પહેલો એ લોકો એ બધી પ્રજાનું અલગ એક સર્કલ બને, એવું થાય. એ લુપ્ત પ્રજાનું. પણ એટલે અમે લોકો બેઝિકલી શીખવાડવામાં પહેલાં બેઝિકને અલગથી જ શીખવાડી દઈએ, કે જેથી લોકો ભટકાયા વગર સરસ કરતા થઈ જાય, પછી જે લોકોને સર્કલમાં મોકલવાના. એટલે બધું જ સિમલેસલી ચાલતું હોય, બહુ વાંધો ના આવે. મેં પણ ઘણી વાર જોયું છે, ચાલુ ગરબામાં એ તો ભૂલે, આજુબાજુ બધા જ ભૂલે, એટલે એવું થાય. પણ એ પહેલા આમ પ્રિપરેશન એમાં બહુ જ જરૂરી છે. હા, એકદમ આમ તૈયાર કરીને પછી યુદ્ધમાં મોકલવાના, એ પહેલા નહીં મોકલવાના, એવું છે. એવી ક્યારેય પરિસ્થિતિ આવી છે ખરા કે ગરબા રમવા જવું છે પણ નથી જઈ શક્યા, કે જ્યારે બહુ આમ દુઃખ પણ થયું હતું કે યાર કેમ નહીં? એ વખતે તો આપણને જ અંદરથી મજા ના હોય, એટલે અંદર એવું સહેજ થાય યાર આજનો દિવસ મિસ થયો, પણ બાકી એવું થયું નથી. તો તમારા બધા માટે તો નવરાત્રિ જેમ જેમ નજીક આવતી હશે, તમારા માટે તો આમ મજાના દિવસો નજીક અરે કતલની રાત જેવી સિચ્યુએશન હોય છેલ્લો મહિનો તમારી લોકો માટે. એટલે આમ નવરાત્રિ અમારી માટે 9 દિવસની નથી હોતી, 3 મહિનાની હોય છે. જેટલા ગરબાના ક્લાસ ચલાવતા હશે ને બધા માટે અત્યારથી બધાનો ઓપનિંગ થઈ ગયો. નવરાત્રિ આવે
એની પહેલાના 3 મહિના, કરેક્ટ. એટલે નવરાત્રી આ વખતે 22 સપ્ટેમ્બરે છે, અમારું 20 જૂનથી શરૂ થાય છે. 20 જૂનથી 20 સપ્ટેમ્બરનો કોર્સ. અત્યારથી નવરાત્રીની ફીલ તો ચાલુ થઈ ગઈ. હવે 20 જૂને શરૂ કરવા માટે એના આગળના 2 મહિના પ્લાનિંગમાં આપો. અને નવરાત્રી તો અમારી 6 મહિના ચાલે બેઝિકલી. અને પછી 3 મહિનાના અંતે જ્યારે નવરાત્રીના ફાઇનલી પહેલું નોરતું આવે, એ વખતે એવું થાય કે હવે બેચને ભૂલી જાઓ, હવે નાચો, તમારી માટે નાચો. હા, તમારી માટે ગરબા કરો. 3 મહિના ખાલી આપણે શીખવ્યું, લોકો સાથે મજા કરી, પોતાની માટે નથી કરી હજી. એટલે એ 9 દિવસમાં છે. લીધું, બધું જ થઈ ગયું, બધું જ પતી ગયું, હવે મજા કરો. હા, હવે એટલે એવું હું યુઝ્યુઅલી એવું કહેતી હોઉં કે બધા પૂછે ને કે તમે ગરબાના ગ્રાઉન્ડ ઉપર લઈને જાઓ છો, એટલે હું એવું કહું કે ટીચર ખાલી ભણાવે, પરીક્ષામાં ટીચર ના બેસે તમારી સાથે. ડેફિનેટલી અમે લોકો બધા જોડે જતા જ હોઈએ, પણ એમાં એવું કે પ્રાઇઝ માટે કેવી રીતના ક્યારેય કર્યું જ ના હોય. બધાએ મજાથી જે મ્યુઝિક તમને ફીલ કરાવે છે, જે મજા આવે ને નાચો ખાલી બિંદાસ. કોઈ તમને જજ નથી કરતું. હું અત્યારે તમારી ભૂલ કાઢવાની નથી કે ભાઈ ગ્રેસફુલ કરો, ના કરો ને તે કરો. નાચો તમે લોકો ખાલી. મને નાચો તો તમે નાચો, એવું બેઝિકલી કરવાનું હોય છે. જેમ અમે કોલેજમાં, મારે અત્યારે થિયેટરમાં ચાલુ છે મારું, તો અમારે સૌથી વધુ આર્ટિસ્ટને કહેવામાં આવે 45 ઊભો રહે ને ભાઈ, 45. એવો શબ્દ અમારે વારંવાર આવતો હોય છે. એવો તમારા ક્લાસીસમાં એક શબ્દ એવો કયો જે વારંવાર બોલવામાં આવે? બેન્ડ થાવ. બેન્ડ થઈને ગરબા કરવાના હોય, હાથને જોવો અને તાળીનો અવાજ. તાળીનો અવાજ જે જગ્યાએ જાય ત્યાં જોવાનો. હા, તો ઇટ વિલ લુક મોર ગ્રેસફુલ ઓલવેઝ. તમે આ કરો કે તમે આ કરો, બંનેમાંથી તમને ફરક તમને જાતે જ ખબર પડી જાય. અને તાળીનો અવાજ એ મારો બહુ પેટન્ટ વર્ડ છે, એવું છે તાળીનો અવાજ. કેમ કે બધા ધીરે 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 તાળીનો અવાજ ધીમો થતો જાય ગરબામાં, અને એ મને ચાલે નહીં. 200 જણા એક સાથે ગરબા કરતા હોય તો 200 તાળીઓનો અવાજ એ ગાજવો જોઈએ, કરેક્ટ. એટલે એ તાળીનો અવાજ એટલે આ તો ગૂંજતું હશે ને, બહુ જ મજા આવે, બહુ જ મજા આવે. પેલા સાઉન્ડ ને તો સાઈડમાં સાઉન્ડ સાથે પણ એ અવાજ આવે ત્યારે સાચી તાળી પડી કહેવાય. કેમ કે બાકી તો આમ ધીમે ધીમે પાડો તો કશું જ ના સંભળાય. પણ આમ તાળીનો અવાજ જેમ ફીલ આપે ને, અંદરથી એક અલગ એનર્જી આપે. એટલે એ મારી માટે પેટન્ટ વર્ડ છે, એવું છે. બેન્ડ થાવ, હાથને જો અને તાળી પાડો. તો તાળી પાડવાની સાચી રીત આમ કઈ કહી શકાય? તાળી પાડવાની ગરબા માટે સાચી રીત ઇઝ જોયું ને, અમે આમાં તમને એક નાનકડો વર્કશોપ પણ આપતા જઈએ છીએ ગરબાનો. એટલે તાળી ઓલવેઝ આમ પડે, અને લાડુ તાળી કહેવાય. યુઝ્યુઅલી આપણે લોકો કોઈને પ્રેઝ કરવા માટે યુઝ્યુઅલી આ તાળીઓ કરતા હોય છે. આ તાળી અને આ તાળીમાં ફરક છે. ઓકે, એટલે એ વસ્તુનો ફરક છે. એટલે યુઝ્યુઅલી તાળી કોઈ પણ સ્ટેપ કેમ ના હોય, તાળી હંમેશા આમ પડે, અને પણ આવું રાઉન્ડ થઈને. તો કેટલા સ્ટેપ આવતા હશે આના ગરબાના? સાદા ગરબા હોય છે, એમ કે પ્રકારના ગરબા હોય છે? એટલે આમાં દરેકની પોતાના વેરિએશન્સ હોય છે. જેવી રીતે સુરતમાં પર્ટિક્યુલર છે કે આટલા સ્ટેપ્સ ફિક્સ્ડ હોય છે, એમાં ડેફિનેટલી એ લોકો વેરિએશન લાવે છે. અમદાવાદમાં એવું નથી. દરેક વ્યક્તિ પાસે પોતપોતાના અલગ અલગ વેરિએશન છે. એટલે અઢળક હજારો સ્ટેપ અમદાવાદમાં રમાતા હશે, એવું કહી શકાય. જેમાંથી એક સિઝનમાં અમે લોકો યુઝ્યુઅલી 40 થી 50 સ્ટેપ્સ આપતા હોઈએ છીએ 3 મહિનામાં. સ્ટેપ મોટા ભાગે થઈ જાય, 40 થી 45 તો થઈ જ જાય એમ. અને પછી ઓન ગ્રાઉન્ડ મ્યુઝિકની ફીલ સાથે નવા બને એ અલગ. એટલે એમ થઈને ઇન ટોટલ આટલું થઈ જતું હોય છે. પણ એમાં એ ફિક્સ નથી હોતું. જે બેઝિક 2-3 સ્ટેપ્સ જે છે, 2 તાળી દોઢિયું આવે, જે આખું ગ્રાઉન્ડ કરતું એને બધાને આવડતા હોય, પછીનું બધાના ક્લાસીસ પ્રમાણે અને પોતાની ક્રિએટિવિટી પ્રમાણે આગળ જાય. એટલે આ એવું પણ છે કે એક શહેરના પણ અલગ અલગ ગરબા છે. હા, ડેફિનેટલી સ્ટાઇલ્સ બધાની અલગ છે. વડોદરા ક્યારેય તમે રમવા ગયા છો? ગઈ નથી, પણ સાંભળ્યું ખૂબ છે, જોયું ખૂબ છે. અમે પણ રીલ્સમાં સૌથી વધુ મેં જોયું છે. એના મને ગરબા બહુ જ ગમે છે. આપણા ગરબાથી તદ્દન અલગ હોય છે અમદાવાદના. બધા જ લોકો એક જ રાઉન્ડમાં લેતા હોય છે. એ તો એ સૌથી બેસ્ટ વસ્તુ છે. આમ જોવા જઈએ તો એક રાઉન્ડમાં કરે બધા. આપણે ત્યાં નથી. સોરી, અમને ખ્યાલ નહીં. એ તો ત્યાંના લોકોના દોઢિયા અલગ અલગ હશે, દોઢિયા જ કહેવાતા હશે, પણ એમાં અગેન વેરિએશન્સ એ જે 2-3 હોય. અને ત્યાં પણ યુનાઇટેડના ગરબા માટે લોકો જાય તો એ પર્ટિક્યુલર ગરબા ઉપર લોકો બધા એક સરખું જ કરતા હોય છે. એટલે એ ત્યાંનું ઘટનાઓ ફિક્સ્ડ છે, એવું છે. જેવું અહીંયા નથી કે એવું ફિક્સ ન થઈ જાય. એ ખાલી મંડલીવાળો જે મંડલી કલ્ચર જે છે આખું, એ જે સ્ટેપ કરે છે એ જ આખું અમદાવાદ સરખું કરે. બાકી કોઈ ગરબા વગાડો તો અમદાવાદ સરખું ના જ કરે. આના જેવું તો ના જ કરું એવું થઈ જાય. એ માર્કઅપ ઉપર આવી જાય બધા. એવું છે. એટલે આમ તમે જ્યારે લોકોને શીખવાડવા જતા હો છો તો સિંગલ લોકોને
શીખવાડવું આમ સહેલું પડતું હોય છે કે પછી ગ્રુપ્સમાં કે ક્રાઉડમાં શીખવાડવું તમને સહેલું પડતું હોય છે? ગ્રુપ્સમાં ઇન્ડિવિજ્યુઅલ એવું કહીએ તો ચાલે, કારણ કે જેમ મેં પહેલાં કીધું એમ ગરબામાં ગ્રુપ નહીં હોય તો મજા નહીં આવે, સિંગલ ગરબાની ફીલ જ ના આવે. ગ્રુપમાં શીખવાડવાનું, ઇફ વન પર્સન ઇઝ લીડિંગ, કોઈ એક વ્યક્તિ શીખવાડી રહ્યું છે, ટીમ એટલી મજબૂત હોય કે જે પર્સનલ અટેન્શનમાં પણ એટલી જ પાવરથી હોય, તો જે કોઈને પણ ડાઉટ છે, દરેક વ્યક્તિ કંઈ પ્રો ન થવાનું તમારે ત્યાં. જી એટલે જેને નથી આવડતું એને સરસ પર્સનલી શીખવાડી શકાય ડ્યુરિંગ દેટ સર્કલ, સાઈડમાં લઈને નહીં, પણ બેઝિકલી ગ્રુપમાં વધારે અને આવી રીતના ઇન્ડિવિજ્યુઅલી ધ્યાન આપીને એવું કહી શકાય. એક સવાલ એવો પણ હતો કે તમે એક ગરબાની સિરીઝ તમે લાવ્યા હતા જે પંચમહાભૂત. પંચમહાભૂત. તો એ પંચમહાભૂત સિરીઝ શું છે? સોરી, આ કોન્સેપ્ટ સમજાવો ને થોડું. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. અને નોટમાં લેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એમનો આભાર. એમાં ખાસ પંચમહાભૂત એટલે 5 એલિમેન્ટ્સ જે આપણા છે. જી. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, અથવા સ્પેસ, જે કંઈ કહેવાય. આ 5 એલિમેન્ટ્સ એ ક્યાંથી સૂઝ્યું ને એ પાછળની સ્ટોરી છે. સો અમારો લાસ્ટ યર એક સ્ટેપ હતો મેઘ. અતિશય વાયરલ ગયો છે, અતિશય વાયરલ. એટલે હા, મેઘ નામ હતું, જે આકાશ તત્વનો સ્ટેપ હતો. જી 5 એલિમેન્ટ્સની સિરીઝમાંનો એક સ્ટેપ છે મેઘ. હવે એમાં થયું તો એવું કે એ મેઘ સ્ટેપનું નામ મેઘ નક્કી કર્યું નહોતું, જેમ આપણે ના થયું કે કંઈક કરવું હતું, કંઈક ને થયું કંઈક એ વાળું. એટલે એક નક્કી હતું એ સ્ટેપ, જે સ્ટેપથી શરૂ થાય છે ને એ મારા મગજમાં ફિક્સ હતું કે મારે આવો એક જમ્પ લેવો છે. આગળ પાછળ શું કોઈ આઈડિયા નહીં. અમે લોકો સ્ટેપ બનાવવા બેઠા અને આખો બન્યો. પછી એક પ્લે થયું મ્યુઝિક, વાવા અને વાદળ, આદિત્ય ગઢવીનું એક ગરબો છે, એ પ્લે થયો. એમાં સ્ટેપ કરવાની બહુ મજા આવી. વેરી બેઝિક થોટ, કશું જ નહોતું વિચાર્યું કે આ સ્ટેપ બીજા ગરબાઓમાં પણ થઈ જ શકે. હવે નામકરણની વાત આવી કે સ્ટેપનું નામ તો હતું નહીં, હવે લોકોને શીખવાડશું કાં તો આપણે પણ યાદ રાખશું, તો નામ શું આપશું? એટલે પછી વિચાર્યું મેં કે રાતના ઊંઘમાં, લિટરલી ઊંઘમાં, કે વાવા અને વાદળ ઉપર કર્યું. તો વાદળ ઉપરથી જ આપણે કંઈક લઈએ તો વાદળ ઉપરથી એના સિનોનિમ્સ ગોત્યા, સમાનાર્થી ગોત્યા, અને એમાંથી મળ્યું મેઘ. નામ ગમે છે, આપણે નામ રાખીએ આનું મેઘ. એ જેવું આવ્યું બીજી જ મિનિટે મને થોટ આવ્યો કે જો આકાશ તત્વના કંઈક વાદળ ઉપરથી આપણે લાવી શકીએ તો 5 એલિમેન્ટ્સ, કેમ કે મને એની પહેલાં પણ એકાદ વર્ષમાં મેં 5 એલિમેન્ટ્સ ઉપર ઘણું બધું મારે કંઈક કરવું હતું યુઝ્યુઅલી, પણ હું કરી નહોતી શકી ડાન્સ પ્રોડક્શન્સમાં. એટલે આ વખતે મને વિચાર આવ્યો કે જો આકાશનું મેઘ તરીકે જો હું કરી શકું છું તો લેટ મી થિંક કે બીજા જે 4 એલિમેન્ટ્સ છે શું એમાં ગરબા ઢાળી શકાય? લેટ મી થિંક. પછી મેં વિચાર્યું કે જળ છે, પાણી. પાણી કેવું હોય? પાણી ફ્લોઈ હોય, પાણીનો કોઈ શેપ ન હોય, પણ જે પાણી શાંત ઝરણા રૂપે વહે એ પાણી સુનામી પણ લાવી શકે. સો એ બે બેઝ હોવા જોઈએ એમાં. એટલે એના ઉપરથી એક નાનકડો સ્ટેપ ક્રિએટ થયો. સેમ આવ્યું અગ્નિ. અગ્નિના કેરેક્ટરિસ્ટિક શું? તો ઉર્ધ્વ ગતિ પામે ઓલવેઝ, અને ચારે દિશામાં ફેલાઈ શકે. સો અમદાવાદમાં અને આખા ગુજરાતમાં ટીમલી નામનું જે ફોર્મેટ છે, જે ચારે દિશામાં થતું હોય, ટીમલી ફોર્મેટમાં અગ્નિને નાખ્યું, જે ચારે દિશામાં ફરતા ફરતા અગ્નિ કરી શકે. કારણ કે એનું મેં જે કીધું હોય કે ઉપર જાય અને ચારે બાજુ ફરે. એટલે કન્સેપ્ટ ટોટલી અલગ, ગરબામાં નાખવું અને ગરબાને પણ નોર્મલ લોકો સુધી ઇઝીલી પીરસવું, એ આખો એક મોટિવ હતો. પૃથ્વી, તો પૃથ્વી એ ઘન પદાર્થ છે, ઘન, સોલિડ. એટલે યુઝ્યુઅલી સૌથી પહેલાં આપણને આટલા 2 સ્ટેપ્સ ખબર પડે ને એટલે પછી એવું લાગે કે પૃથ્વી એટલે બેઠકો હોવી જોઈએ, પ્રમાણમાં ગ્રાઉન્ડેડ હોવું જોઈએ. પણ બેઠક દરેક વ્યક્તિ ના. શેમાં? પૃથ્વીએ પહોંચ્યા છે મેઘ. હા, આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વી. જી. હજી વાયુ બાકી. પૃથ્વી આવે એટલે પછી આટલું થઈ ગયું, એટલે બધાના મગજમાં એવું આવે કે પૃથ્વી આવ્યું ને હવે જમીન એટલે બેઠકો આવશે. પણ દરેક વ્યક્તિ બેઠક ના કરી શકે. 60 વર્ષનું વ્યક્તિ હોય, તમે 20-25 વર્ષના છો, તમારા હાડકા મજબૂત છે ને તમે બેઠક કરી શકો. સિરીઝ લાવ્યા હતા એ નાના બાળકથી લઈને બધા જ કરી શકે. બધા જ કરી શકે છે. પ્લીઝ. એટલે એમાં મેં એવું વિચાર્યું કે બેઠક તો નહીં જ કરીએ, એ નક્કી છે. અઘરું નથી બનાવવું, પણ એને ગ્રાઉન્ડેડ બનાવવું છે, જે બધા જ રમી શકે, બધા જ કરી શકે. સો વી યુઝડ સ્ટેમ્પિંગ, જે જૂની પ્રથા છે. આ જે હુડોમાં આપણે લોકો યુઝ્યુઅલી તમે જો જોયું હોય તો ઇન કેસ આ જ્યારે સામે તાળીઓ આપે ત્યારે પગ સ્ટેમ્પ થાય.
એ જે પગ સ્ટેમ્પ થાય એ ગ્રાઉન્ડેડ થયું કહેવાય. અગેન રાસડો હોય તેમાં દાંડિયું નીચે જમીન ઉપર પછાડવામાં આવે, એ પણ ગ્રાઉન્ડેડ થયું. એનો બેઝ લઈને અને આખો પૃથ્વીનો સ્ટેપ એ રીતે ક્રિએટ થયો. અને વાયુ છેલ્લું હવા. જેવી રીતે પાણી એવું હતું કે શાંત ઝરણું અને સુનામી, હવામાં પણ સેમ છે કે તમે તમારા ગમતા વ્યક્તિ સાથે સવારના પોરમાં હિંચકા ઉપર બેઠા હો, ચા પીતા હો, એ હવા અલગ હોય. રસ્તા ઉપર જવાવાળી હવા અલગ હોય. રાતના સૂતા હો ત્યારે આકાશ ઉપર આકાશને જોતા જોતા આકાશ ઉપરની હવા અલગ હોય. અને જ્યારે વંટોળ આવે ત્યારની હવા અલગ હોય. સો એ બંને ફીલ આ એક સ્ટેપમાં મળી શકે ને એવો એક સ્ટેપ ક્રિએટ કરવો. એટલે જેમાં વંટોળ એટલે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ વધારે હોઈ શકે. એક બોડી ફ્લો હોય કે જેમાં સાચે તમને કરતાં કરતાં તમારા વાળ ઉડે. એ એકચ્યુઅલી એવું થાય કે જ્યારે વાયુને અંદરથી ફીલ કરો ને ત્યારે મારી જોડે તો એવું થાય છે, લોકો જોડે થતું હશે કે નહીં મને ખબર નથી, પણ એ વાયુ હા અત્યારે તો એવું જ. એટલે એ વાયુવાળો જ્યારે સ્ટેપ કરીએ ત્યારે આમ અંદરથી એ ફીલ થાય કે વાહ હું હવાને ચીરીને અત્યારે જઈ રહી છું. તો બેઝિકલી આ રીતના આખા 5 એલિમેન્ટ્સને અમે લોકોએ ગરબામાં ઢાળ્યા હતા અને ખૂબ લોકપ્રિય બની છે આ આખી સિરીઝ. અને હજી અને અમદાવાદના, ગુજરાતના અને ઇન્ડિયાના બહુ જ બધા શહેરોમાં લઈ જવાની બાકી છે. તો વી વિલ ડેફિનેટલી. અમારે જગ્યા નથી, નહીં તો તમારી પાસે હમણાં જ કરાવતે. બસ તો આ સ્ટેપ્સ જોવા માટે ને માણવા માટે ફોલો ખુશી અવાશિયા ઓન ઇન્સ્ટાગ્રામ. અમે પ્લીઝ આ રીલ્સ મૂકેલી છે ને શાયદ, એ અમે શો કરશું અમે. તો મજા આવે ને તમને આ બધું કરવું? હા ઓફકોર્સ. આવું નવું નવું કંઈક ઇનોવેટિવ કરવું. તો આ આઈડિયા તમે જ્યારે તમારા ગ્રુપને તમે શેર કર્યો ત્યારે શું હતું એ બધાનું રિએક્શન? આઈડિયા સારો છે, થશે એવું કરવું તો છે, એ નક્કી છે. તો તમારા ગ્રુપમાં સૌથી આમ ના અને પછી હા કોણ પહેલા પાડે, કોણ છે, એનું નામ શું છે? નથી એવું કોઈ. બધા એટલા એન્થુ છે અને બહુ જ મને ઈશ્વર કૃપાથી બહુ જ સારી ટીમ મળી છે કે તમને લાગે છે ને કે કરી શકીશું, ચલો કરી નાખીએ, પછી જે થાય પાછળ તમને તો લાગે છે. હા એટલે પછી બધા ભેગા થઈ રહ્યા એમ. વિચાર ડેફિનેટલી મને આવ્યો હતો પણ પછી એક્ઝિક્યુટ કરવામાં મારી ટીમનો ફૂલ ઓન સપોર્ટ છે. એટલે આમ બધા જ એન્થુ છે, કહું છું ને કે બધા ગરબા માટે આમ કંઈ પણ કરી દેવા તૈયાર છે, બધા મગજ દોડાઈ દે. એટલે સ્ટિક્સ પણ બહુ મસ્ત છે. તમે એક એક વસ્તુનું જે કહો છો ને કે આની પાછળ આ છે, આની પાછળ આ છે, આ આમ થવું જોઈએ છે, તો આ સડનલી આવે છે કે પછી એની પાછળ આમ કોઈ એક કારણ તો જવાબદાર છે? શેની માટે? અલગ અલગ વસ્તુ પાછળ આ વિચારવાનું, તે વિચારવાનું, તો તમારું વાંચન પણ નથી એટલું બધું? તો ખબર નથી અંદરથી, નો આઈડિયા. એટલે ફીલ કરું છું ને એટલા માટે આવે છે એવું મને થાય છે. 100%. કોઈ પણ વસ્તુ હોય તમે સચ્ચાઈથી ફીલ કરો તો ઘણું બધું આવી જતું હોય છે. યસ. કોઈ કરતું નથી, બધું થાય છે, બધું આમનામ થઈ જાય છે. નવી જનરેશનના લોકોને ગરબા શીખવાડવા આમ સહેલા હોય છે કે પછી જૂની જનરેશનને? આમ અત્યારે બધા માટે સહેલા છે, કારણ કે બધા ગરબા કરે છે. આપણે ત્યાં અમદાવાદમાં જે ગરબાનો ક્રેઝ છે ને એ પ્રમાણે યુઝ્યુઅલી લોકો કરતા જ હોય છે. બહુ બધી વખત એવું થાય કે નાના બાળકો હોય ને અરાઉન્ડ 8 થી 10 વર્ષના, એ વ્યક્તિને બચ્ચાને ન ગરબામાં રસ હોય, તો એના મા બાપને ખૂબ હોય કે યાર મારું બાળક ગરબા તો શીખે, તો એને એ રીતે મોકલે. તો એનામાં રસ કેળવવો અને 0થી સ્ટાર્ટ કરવું એ થોડુંક ડિફિકલ્ટ ટાસ્ક હોય, પણ એ મને કરવું ગમે. કે આમ બીજ વાવવાનું છે, જે એને ગરબાનો ગઈ નથી ખબર, એને આપણે 0થી શીખવાડવાનું છે. તો એ વસ્તુ મારી માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય, કેમ કે ટોડલર્સ બેચ જે ચાલતી હોય ને 4-5 વર્ષના બચ્ચા હોય, એ લોકોને તો શું જ ગરબા ને શું વાત. મ્યુઝિક નોર્મલ નાચતા હોય તોબા ઉપર, ગરબા ઉપર તો ક્યાં કઈ મેળ ખાતો હોય. શું 2 તાળી, શું 3 તાળી, કયાને ગરબા કહેવાય, ગરબા કેવી રીતે થાય, શું દોડ્યું, કંઈ જ ન ખબર હોય. ત્યારે લોકોને ગરબાથી યુઝ ટુ કરવા, ગરબા શું છે એ બધી જ વસ્તુ કેવી મને ગમે. પણ 50-50 રેશિયો છે એનો, બધાને ગમે એવું જરૂરી પણ નથી. અને એમાં ઘરનું વાતાવરણ અને ફ્રેન્ડ સર્કલનું વાતાવરણ એ જે તે વ્યક્તિ ઉપર બહુ અસર કરે છે. જેમ મેં કીધું એમ કે મમ્મી પપ્પાને કરાવવા છે ગરબા, તો જો મમ્મી પપ્પાને કરતા જોયા છે ને તો એ બચ્ચું તરત શીખી જાય છે. પણ આમ ફોર્સફુલી જે નાખ્યું હોય ને એ બાળકને કરાવતા દમ નીકળી જાય, એવું થાય. પણ વાંધો નથી, પછી હું એને પૂરતો પ્રયત્ન અમે લોકો કરીએ કે એને ગરબાથી યુઝ ટુ કરીએ, કારણ કે ગુજરાતી કલ્ચર છે, તમે ગુજરાતમાં રહો છો, યુ શુડ લર્ન ગરબા એમ એટલીસ્ટ. એટલે કરીએ, પણ આવું રેશિયો. બાકી સમય જતા અત્યારે નહીં ગમે ને કદાચ નાનું બાળક, એટલે સમજીએ કે ચલો અત્યારે રસ ન પણ પડે, થોડું સમય જતા એ આવી જાય. હેલ્થ ઉપર કઈ અસર પડતી હોય છે ખરા? ચેન્જીસ આવતો હોય છે ખરા હેલ્થ ઉપર? હા,
લોકો માટે કહું તો ગરબા ઇઝ ધ બેસ્ટ વર્કઆઉટ. તમારે જીમમાં જવાની જરૂર નથી હોતી વન્સ યુ સ્ટાર્ટ ડુઈંગ 3 months કોર્સ જે બધાના ચાલતા હોય. ઇંચીસ લોસ થાય, ભરપૂર પરસેવો પડે એટલે વજન 100% ઉતરવાનું. એ વસ્તુ અલગ છે કે ગરબા કર્યા પછી બેફામ ખાઓ, ભૂખ લાગે જ, એ વાત અલગ. પણ હા એટલે બધા ખાતા જ હોય, એટલે એ બધા પહોંચતી રહેવાવાળા લોકો છે, એમાં કંઈ જ ખોટું નથી. પણ જે લોકોને સાચે આમ વજન ઉતારવું હોય ને એ બધા જે મોટિવ હોય ને, તો ડેફિનેટલી ગરબાથી એ વસ્તુનો ફરક પડે જ છે. અને તમે ખુશી ખુશી વજન ઉતારો છો. આમાં વસ્તુ મજાની એ છે કે તમને કલાક કેટલી બધી મજા મળે છે. કોઈ તમને જીમ ઇન્સ્ટ્રક્ટર પેલું નથી કે આમ દંડો લઈને ઊભો છે કે ભાઈ આટલું કર, ના એવું નથી. તમે તમારા મનથી કરી રહ્યા છો. જે વસ્તુ મનથી કરો તમારી શરીર ઉપર એની પોઝિટિવ અસર થવાની છે ઓલવેઝ. એટલે એ બહુ જ સરસ અસર થતી હોય છે લોકોમાં તો. અમે મસ્ત ચાલો ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છો, ચણિયા ચોળી, મેકઅપ ને બધું ફિટ, અને વરસાદ પડે ત્યારે કંઈ નહીં, અગેન ચા પીવા જતા રહેવાનું ચણિયા ચોળીમાં. નહીં કરવાના ગરબા, બીજું તો શું થાય. થોડું તો દુઃખ થાય ને આવે, થોડું દુઃખ થાય, પણ એઝ અ પાર્ટ ઓફ વૃંદાવન ઓલવેઝ જ્યારે વરસાદ પડે ને ત્યારે હું એને કૃષ્ણની હાજરી માનું. ઓલવેઝ જ્યારે પણ નવરાત્રિમાં વરસાદ પડે ને ત્યારે બધું તહેસ નહેસ થઈ જાય, વસ્તુ અલગ છે, પણ વરસાદ ત્યારે જ પડે જ્યારે કંઈક સારું થવાનું હોય એવું મને લાગે. એટલે વેનેવર વી સ્ટાર્ટ આર વર્કશોપ્સ અથવા તો ક્લાસ ચાલુ કરવાના હોઈએ ત્યારે અમદાવાદમાં ક્યાંક તો વરસાદ પડ્યો જ હોય. આ 6 વર્ષથી એક સ્ટ્રીક છે. જોઈએ આ વર્ષે 31મી વરસાદ પડે છે કે બીજા દિવસે કદાચ કવર પણ કરી લેતા હોય છે. આજે તો કવર કરી લે. હા, એ તેવું જોઈએ ને, એ તો લડી જ લેવાનું હોય, પણ વાંધો ના આવે. અમારે કારણ કે 3 મહિના આવું જોશે. હા, આવવાનું જ છે. એ 3 મહિના એટલા બધા ગરબા કરી લીધા હોય તો 9 દિવસમાંથી એકાદ દિવસ સ્કીપ થાય ને તો એવું આમ બહુ જ જાજો ફરક ના પડે કે શેટ આજનું મિસ થયું, એવું ના થાય. ઓકે થયું, ફાઇન, કાલે કરી લઈશું. મેં ગરબા લવર્સ બહુ બધા જોયા છે, આજે બહુ નજીકથી જોયા. રાઈટ. ઘણા બધા કલાકારોને કોઈ પણ એવું ક્રિએટિવ થોટ્સ લાવવા માટે બી કોઈક પર્ટિક્યુલર જગ્યા હોય છે, ને અમુક ટાઈમ પર તો કોઈ પણ એવી જગ્યા પર એમને એવા થોટ્સ આવી જતા હોય છે. તો તમને પણ કોઈ પણ જગ્યાએથી આવી જાય છે કોઈ પણ આ ટાઈપના નવા વિચારો? યસ, મોટા ભાગે સ્ટુડિયો ઉપર કામ કરવું મને વધારે ગમે, કારણ કે એક ઘર જેવી ફીલ બંધાઈ ગઈ હોય એટલા વર્ષોથી, એટલે ત્યાં વધારે ઘર જેવું લાગે અને એક કમ્ફર્ટ ઝોનના વિચારો નીકળે. પણ જ્યારે એમરજન્સી ને આગ લાગે કે ભાઈ આ પ્રોજેક્ટ બતાવવાનો છે, કાલે ને કોરિયોગ્રાફી પહોંચાડવાની છે, તો અગેન ચા પીતા હોઈએ તો ચા પીતા પીતા પણ વિચાર આવી શકે, વ્હીકલ ચલાવતા ચલાવતા પણ આવી શકે, સૂતા સૂતા પણ આખી કોરિયોગ્રાફી સેટ થઈને સવારે યાદ હોય. એટલે એ વસ્તુઓ થાય છે, પણ એ જ્યારે રેર કેસમાં પણ એ થાય છે ને એ વખતે જે વસ્તુઓ પ્રોડક્ટ બહાર નીકળે ને એ બહુ ગજબ નીકળે. એટલે મને ક્યારેક એવું થાય કે મારે આવી રીતે રખડતા કરતા જ બધી વસ્તુઓ કન્ટેન્ટ ક્રિએટ કરી લેવો જોઈએ, સ્પેશિયલી કરવાની જરૂર નથી. પણ એવું ના થાય, બટ રેર કેસમાં પણ આવું ક્યારે એવું થાય છે કે સ્પેશિયલી કરવા માટે તમે રખડવા નીકળો છો? ના, રખડવા નથી નીકળી, સ્પેશિયલી કરવા માટે તો સ્ટુડિયો જ જાઉં છું. એ અનાયાસે બધું થઈ જાય છે, એવું છે. જાણી જોઈને નથી ઊભું કરવું પડતું. સચ પણ આપણા બધાનું ગૌરવ અને આપણો કવિરાજ એટલે કે આદિત્ય ગઢવી, એમના કોન્સર્ટમાં તમે એક આખી કોરિયોગ્રાફી કરી છે અને સાથે સાથે તમે ડાન્સ પણ કર્યો છે. પ્લીઝ એ અનુભવ વિશે જણાવો. અનુભવ આહલાદક, એક જ શબ્દમાં, ગ્રેટફુલ. સૌથી પહેલાં જ્યારે પહેલો કોન્સર્ટ અમદાવાદમાં થવાનો હતો શ્રેયસ ફાઉન્ડેશનમાં, એ વખતે અને ઈશ્વરની કૃપા કે મેં એ બાબતે અપ્રોચ નહોતો કર્યો, કેમ કે આપણને કોઈને જાણ જ નથી કે આદિત્ય ગઢવી લાઈવ ઇન કોન્સર્ટ થઈ રહ્યો છે અમદાવાદમાં. એ તો માર્કેટિંગ થયું પછી ખબર પડી કે ઓ આવું કંઈક ઇવેન્ટ અમદાવાદમાં પહેલી વાર થઈ રહી છે. એ પહેલાં તો આપણને ખબર જ ના હોય. અને મારા એવા કોઈ જ પર્સનલ સીધા કોન્ટેક્ટ્સ કોઈની જોડે ક્યારેય નહોતા. પણ એ વખતે બિફોર દેટ કોન્સર્ટ કોઈક ઇવેન્ટની ઇન્વિટેશન માટે હું આદિત્ય ગઢવીને મળી હતી. ત્યારે નંબર્સ હતા, પણ પછી આપણે પણ સમજીએ કે એવા કોઈ કામ વગર તો કોઈ ફોન બોન કરવાના આવે જ નહીં. એટલે ખાલી પડ્યો હોય નંબર, ફાઇન, એને ક્યારેય ઉપયોગમાં ન લીધો હોય, કાંઈ જ નહીં. પણ એક દિવસ ફોન આવે છે કે અને એ ઇન્સ્ટાગ્રામ ઉપર જેટલી વિડીયોઝ એમના સોંગ્સની કાં તો નોર્મલ કોઈ પણ સોંગ્સની જેટલી મેં મૂકી હતી, એટલે આમ એવું થાય કે કામ ક્યાંક ને ક્યાંક કોઈક તો નોટ કરતું હોય છે.
આપણે જે કંઈ કરીએ છીએ ને એ એટલે એમાં સાયમલ્ટેનિયસલી કર્મ કરતા રહો, ફળની ચિંતા ના કરો. એ આવે જ વાળી ગમે એ આવી જ જાય. કેમ કે એ જે કંઈ મેં વિડીયોઝ ને બધું હું મૂકતી હતી ને ક્યારેય એ રીતના નથી મૂકતી કે મારા ફોલોઅર્સ વધે છે. ના, મને ગમે છે ને, મને આ ગીત ગમ્યું એટલે હું મૂકી દઉં છું. અને એ જ એનાથી જ મને આટલા સારા કામની ઓપોર્ચ્યુનિટી મળી. એમણે જોઈને મને સામેથી અપ્રોચ કરેલો. એ કોલ શું હતું? કોલ હતો કે અમે લોકો આવી રીતના કોન્સર્ટ કરી રહ્યા છીએ અને એમાં કાંદલભાઈ આવી રીતના એક ફોકની ટીમ છે એ પ્રોપર ફોક ઉપર જશે અને જે મને કન્ટેમ્પરરી આખું ફોર્મ જે જોઈએ છે, બીજા મારા ગીતો છે, એમાં હું ઈચ્છું છું કે તમે કોરિયોગ્રાફ કરો. એટલે એ વખતે ના પાડવાની આવે જ નહીં ક્યાંય, અને સીધું બીજી જ મિનિટે હા. અને એ સિચ્યુએશન એવી હતી કે મારી પાસે ટીમ જ નહીં, હું એકલી જ લડતી હતી સ્ટુડિયોના નામે, મારા ગરબાના ક્લાસના નામે. મારી પાસે ઝીરો ટીમ, કોઈ ગ્રુપ જ નહોતું, કોઈ જ નહીં. હવે થયું એ કોન્સર્ટથી ઊભું થયું એવું છે. ત્યાં સુધી કંઈ જ નહીં. આઈ વોઝ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ટીમ. એટલે પછી મેં હા પાડી દીધી. પછી કે 2 તમારે સોંગ કરવાના છે. મને 2 નામ કીધા અને અઠવાડિયાની અંદર કોન્સર્ટ હતો. સૌથી પહેલી વસ્તુ, પહેલું સોંગ તો મહાહેતવાળી દયાળી. હા, એ સોલો હતું મારું. અને બીજું મને નાગરનંદજી કીધું હતું. એ 2 ગરબા એ મને પહેલાં કીધા હતા કે આ 2 તમારે કોરિયોગ્રાફ કરવાના છે. મેં કીધું ઓકે. એટલે એ સોલો કરો એવું કીધેલું. એટલે એ તો સૌથી Cloud9 વાળી ઘટના હતી કે મને ફોન ઉપર કોઈક વ્યક્તિ એવું કહે છે કે તમે મારા ગીત ઉપર તમે સોલો પરફોર્મ કરો. અને હું યુઝ્યુઅલી મેં સ્ટેજ ઉપર ખાસ પરફોર્મ નથી કર્યું એ પહેલાં. કોલેજની ઇવેન્ટમાં એકવાર કર્યું, એ કર્યું સોલો પરફોર્મ. બાકી મેં સોલો ક્યારેય જીવનમાં પરફોર્મ નથી કર્યું. સીધું જ આ ફર્સ્ટ ટાઈમ તમે પાછા સેકન્ડ સ્ટેજ ટાઈમ ઉપર આવશો? ના, એટલે સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે પણ સોલો તરીકે આટલું મોટું નામ ઓપોર્ચ્યુનિટી પણ બહુ મસ્ત હતી. મળવું, હા, એ બહુ જ પહેલું હતું. પછી નેક્સ્ટ ડે ફોન આવ્યો કે ખુશી હજી એક ગીત થશે. મેં કીધું હા થશે. મને કોઈ આઈડિયા નથી કે હું કેમનું કરીશ, ભેગું કેમ થશે, કોરિયોગ્રાફી શું કરીશ, મને કોઈ જ ઘટનાની આઈડિયા નથી. અને પછી એટ ધ એન્ડ ઓફ 7 days વી વર પરફોર્મિંગ ઇન 7 songs. આદિત્ય ગઢવીના 7 ગીતો અને 7 અલગ અલગ ફીલના ગીતો, 7 અલગ અલગ કોરિયોગ્રાફીઝ, અને એ રીતના આખું પરફોર્મ અમે લોકોએ કર્યું પહેલાં જ કોન્સર્ટમાં. અને ત્યારે એમ થાય કે હા, કરી તો શકીએ છીએ, આપણામાં એટલી હિંમત તો છે જ. 7 દિવસમાં આટલું સારું કામ, અને જેમ તેમ નહીં, બહુ જ પ્રોપર વેમાં થયું હતું. ડેફિનેટલી અમુક વસ્તુ એવું હોય જ, હા, કે પહેલા કોન્સર્ટમાં જે લૂપ હોલ્સ અમુક હોય એ બીજામાં ના થાય, બીજામાં હોય ત્રીજામાં ના થાય. એ નાના નાના વેરિએશન્સ તો આપણને પણ ખબર પડે કે હા ભાઈ, સ્ટેજ ઉપરથી જોવામાં આ બહુ મજા ના આવી, ચલો આને ચેન્જ કરીએ, કંઈક નવું આપીએ, કંઈક સરસ કરીએ. એટલે આ રીતનું હોય આખી ફીલ બેઝિકલી. પછી થઈ ગયા પછી વાત થઈ હતી એમને કઈ તમને કીધું? હા, એટલે આવ્યા હતા રિહર્સલ્સમાં પણ એ પર્સનલી ભાગ ભજવે કે શું એક્ઝેક્ટલી થવાનું છે. એમની કંઈક ઈચ્છા હોય, એમને કંઈક પ્રિસાઇઝ જોઈતું હોય તો એમને કહે, અને એ રીતના થાય. પછી તો સો ઓન વી ડીડ અરાઉન્ડ 10 to 12 શોઝ. એટલે પછી તો સોંગ્સમાં પ્લેલિસ્ટમાં કંઈક ચેન્જ આવે તો ઠીક છે, બાકી અમારું આમ સેટ ફિક્સ હતો. કોસ્ચ્યુમ ચેન્જીસ હોઈ શકે, નાની નાની કોરિયોગ્રાફીના પોર્શન્સ ચેન્જ થાય, બાકી અમે લોકો કોન્સ્ટન્ટ એવું છે. શો પહેલા ધક ધક બહુ જ થાય. શો પહેલાંની આમ ફિલિંગ કેવી હોય ખબર છે? જે તે અમદાવાદની બહારનો ધારો કે શો હોય તો પહોંચ્યા હોઈએ બાય ટ્રેન, બાય બસ, વોટ એવર. ચલો સુરતની વાત કરીએ. સુરતની વાત કર્યું એટલે સુરતમાં અમે લોકો પહોંચ્યા. હું સુરતના પહેલા કોન્સર્ટની વાત કરું. દેટ વોઝ આર મોસ્ટ સ્પેશિયલ અને બધાને ગમતો કોન્સર્ટ હશે ડેફિનેટલી, આખી ટીમનો. ઇન્ડોર સ્ટેડિયમમાં કોન્સર્ટ હતો અને દેટ વોઝ આર 3rd કોન્સર્ટ. પહેલો અમદાવાદ, બીજો બરોડા. શાયદ હા હા, 24 એપ્રિલ અમદાવાદ થયો, 2 મે બરોડા થયો, અને પછી સુરતમાં થયો હતો મેમાં જ, કે જૂનમાં થયો હશે. તો એ વખતે ઇન્ડોર સ્ટેડિયમમાં, અને પહેલી વાર 6,000 લોકો સામે પરફોર્મ કરવાનું હતું. પછી તો ડેફિનેટલી 10-15 હજાર સામે કરી નાખ્યું, પણ એ વખતે આમ પહેલી ફિલિંગ કેવી હોય, કેમ કે 2,000 ક્રાઉડ હતું અહીંયા શ્રેયસમાં, બરોડામાં અરાઉન્ડ એટલું જ હતું, અને આ સીધો જમ્પ હતો 6,000 ઉપર. અને પછી અહીંયાથી સુરત ગયા ત્યારે આમ પેલું થાય કે ભાઈ નવી જગ્યા, આટલા બધા લોકો સામે પરફોર્મ કરવાનું છે, આ બધું જ ટેન્શન હોય, બટરફ્લાઇઝ હોય. પણ અમારા આખા ટીમનું ફિક્સ્ડ છે કે જેમ દરેક શું કહેવાય ટીમ્સ અને ગ્રુપ પ્રેયર કરતા જ હોય, એની પહેલાં પ્રાર્થના થતી જ હોય. એ આમ નમઃ પાર્વતી બોલાઈ જાય, લાઈક એનર્જી તમારામાં તો આવી જ જાય. પણ પહેલું જ પરફોર્મન્સ અમારું હતું હતું
સપના વિનાની રાતથી શો શરૂ થાય. હા પહેલું જાય કાંદલભાઈની ટીમ જાય ફોર ફોક ધીંગી દજાયું માટે, અને પછી જે ડ્રોપ આવે ને સપના વિનાની રાતમાં અમારી છોકરીઓ અમે લોકો 7 જણ જઈએ. પહેલું પરફોર્મન્સ તો અમારું જ ને, પછી ગ્રાઉન્ડને પહેલું ફેસ તો કરવાનું જ આવે, એટલે આમ અંદરથી થતું તો હોય જ. હંમેશા શરૂ થાય, આંખો બંધ કરવાની, બેક સ્ટેજથી આદિત્ય ગાવાનું શરૂ કરે, એનું પહેલું હે શરૂ થાય બેક સ્ટેજથી શરૂ થાય. એના હે ઉપરથી અમને લોકોને બહારનો અવાજ સંભળાય, એના હે ઉપરથી બહારનો અવાજ શું આવ્યો છે ને એ ઉપરથી અમે લોકો રેડી થઈ જાય કે બેકસ્ટેજની આ સિચ્યુએશન હોય છે. બહુ ભયંકર સિચ્યુએશન. અને એમની એન્ટ્રી અમારી સાઈડથી હોય, અડધી છોકરીઓ વહેંચાયેલી હોય બંને સાઈડ, અમારી સાઈડથી એમની એન્ટ્રી થતી હોય. એટલે સૌથી પહેલાં તો આમ પર્સનલ ફિલિંગ શેર કરું છું અત્યારે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. એ વ્યક્તિ આપણને બીક લાગે એ પહેલાં તો એમના ઉપર પણ પ્રેશર તો હોય ને યાર, કે 2-2.5 કલાક કોન્સ્ટન્ટ ગાવાનું છે. આટલો મોટો શો ખાલી એક વ્યક્તિના નામ ઉપર છે, અને એ વ્યક્તિને ઈશ્વરે એટલું બધું સૌથી પહેલાં તો આપ્યું છે ને, એ પૂરતી રીતે એટલું બધું સરસ પાર પાડે છે. એટલે આમ એવું થાય કે બસ શરૂ થઈ રહ્યું છે, વ્યક્તિને પૂરતી ક્ષમતા આપો, બધી જ ફીલ આપી દો, એ સરસ પરફોર્મ કરશે ને તો એ ઊભું છે ને વ્યક્તિ, અમે લોકો લડી લઈશું, વાંધો નથી. એટલે એ ઘણી બધી ઘટનાઓ એવી આવે કે એટલે એ શરૂ કરે ને બહારની લોકોની ચિચેરીઓ જે લેવલની સંભળાય ને, પછી ઓકે ચલો હવે સ્ટેજ આપણું છે, હવે લડી લઈશું આપણે, એવું છે. એટલે એ વ્યક્તિ પહેલાં જાય, પછી અમે લોકો જઈએ, અને પછી વાંધો નહીં, પછી ધડાધડ. કેમ કે પછી એટલા કોન્સ્ટન્ટ કોસ્ટ્યુમ ચેન્જીસ આવતા હોય કે ત્યારે વિચારવાનો કે નર્વસ થવાનો તો કોઈ ચાન્સ જ નથી હોતો. એટલે જે નર્વસ થવું હોય ને તો હા, તારું પ્રિપરેશન એટલી લાંબી હોય ને પછી શો તો આમ પતી જાય એવું. બધા બટરફ્લાય શાંત ક્યારે થાય? આખું શો પતે ત્યારે? ના, એ આ હેની ચિચેરીઓથી શાંત થાય ત્યાં. ઓ વાહ, ત્યારે થઈ જાય એ ફિલિંગ. એ આમ કેવી રીતે એક્સપ્રેસ કરવી, એ વર્ડ્સમાં એક્સપ્રેસ જ ના થાય. દેટ યુ નીડ ટુ ફીલ, એ લાઈવ ફીલ કરવાની જ ઘટના છે, એવું છે. એટલે ત્યારથી પછી થઈ જાય. કેમ કે સપના વિનાની રાત પહેલું જ ગીત એવું છે ને કે બહુ જ ફીલવાળું સોંગ છે. સાથે અમારી છોકરીઓ બધી જ રડતી કરતી હશે ડેફિનેટલી. અમારામાં કોઈએ ફેક ક્યારેય નથી આપ્યા એક્સપ્રેશન્સ એ સોંગમાં પર્ટિક્યુલર, કારણ કે એ અંદરથી જીવવું પડે એવું ગીત છે સપના વિનાની રાત. જે પહેલો ક્વેશ્ચન હતો તમારો કે ઇમોશન્સ શું, એ આ ખાલી મુમેન્ટ્સનું ગીત નથી. સપના વિનાની રાત ઇઝ ટોટલી અબાઉટ ફીલ. અને એ જ્યારે કરીને, કેમ કે પછીના ગીતો બધા હસી મજાક એટલે આનંદવાળા ગીતો છે. અગેન મહાયતવાળી ઇટ્સ અ ડ્રોપ, પણ સપના વિનાની રાત તો એક તો પહેલું, અને એમાં રડવાનું છે તમારે. એ પહેલી ફીલ તો બહુ ભયંકર, અને એ બહુ સારી સચવાઈ એટલે પણ છે કે એક તો બટરફ્લાય થતા છે, રડી જ નાખો પછી તો રડાઈ જાય. અને બાકી તો અવાજની ફીલ, લાઈવ એક્સપિરિયન્સ. પેલો પોર્શન બહુ મસ્ત છે જે તમે પેલી એક ચૂંદડી લઈને આવો છો, હા, લાલ કલરની, એ મસ્ત પોર્શન છે મહાયતવાળીમાં. હા, સો એ ટોટલી તમારી ડિઝાઇનિંગ છે આખી જ. અને મારા એક ફ્રેન્ડે મને હેલ્પ કરી હતી, બહુ સરસ કરી હતી. હા, તમે બહુ સરસ હતું, બહુ સરસ. અમે લોકોએ બધા એપ્રિશિએટ કરીએ છીએ. યસ સર, થેન્ક યુ. એટલે એ રીતના આખું મહાયતવાળી ઇઝ અગેન વેરી સ્પેશિયલ સોંગ, બહુ હૃદયની નજીકનું ગીત છે. માં ક્યારેય હું બની નથી, પણ એ ફીલ પોર્ટ્રે કરવી ડાન્સમાં, એની માટે ફરીથી એ માને અંદર જીવવી પડે, તો એ તમે પ્રોપરલી આખું જ એક્ઝિક્યુશન આપી શકો. અને એ જેટલા લોકોએ એ પરફોર્મન્સ કદાચ જોયું હશે ને, એ બધાને ડેફિનેટલી ગીતની ફીલ, આદિત્યનો અવાજ લોકોના હૃદય સુધી પહોંચે જ છે. પણ જ્યારે તમે એને મૂવમેન્ટમાં જોવો છો ને ડાન્સમાં, ત્યારે પણ સેમ ફીલ જ્યારે આપે ને ત્યારે બધાને બહુ જ ગમતું હોય છે. મને પણ ક્યારેક, મને તો વિડીયોઝ આની મળતી જ નથી, માંડ મળતી હોય, પણ રીલ્સમાં જ હમણાં જ મેં મધર્સ ડેના દિવસે અપલોડ થઈ હતી, તો આમ લિટરલી એવું ફીલ થાય કે હા, એ અંદરથી હું જે ફીલ કરું છું ને, મેં સાચી વસ્તુ બહાર પોર્ટ્રે કરી છે, એટલે જ કદાચ લોકો સુધી પહોંચ્યું છે આ આખી જ જે ઘટના છે. અને લાલ ચુંદડી એટલા માટે કે એ વખતે ડાન્સ કોરિયોગ્રાફી પછી તો મેં ઘણા બધા ચેન્જીસ લાવ્યા હતા કોરિયોગ્રાફીમાં, કે નાના બચ્ચાને જેમાં લપેટ્યું હતું જન્મ્યું હોય ત્યારે, પછી થોડુંક મોટું થાય ત્યારે એને સુવાડવામાં એ ઓઢણી યુઝ કરી, અને પછી એ જ ઓઢણી હું છેલ્લે આદિત્યને પાછળથી હું પહેરાવતી હતી. સો એની જ જર્ની છે, એવું આઈ વોઝ ટ્રાઇંગ ટુ શો કે એ જ નાનું બાળક છે, એ જ મોટું થયું, અને અત્યારે એ વ્યક્તિ તમારી સ્ટેજ સામે પરફોર્મ કરી રહ્યું છે, એવું છે. આ જ્યારે ફર્સ્ટ ટાઈમ જે આ શો થઈ ગયો, મસ્ત થઈ ગયો. કયો પહેલો? એટલે ફર્સ્ટ શ્રેયસ ઓર સુરત? સુરત. મમ્મી પપ્પાને સીધી જ વાત શેર કરી હતી, ફોન કરી હતી? મમ્મી પપ્પા હાજર હતા. માય મધર ઇઝ કોન્સ્ટન્ટ સપોર્ટ એવું કહી શકાય.
એના વગર હું બેકસ્ટેજ ના કરું. બેકસ્ટેજમાં શી ઇઝ ધ ઓનલી વન જે અમને લોકોને રેડી કરે છે. અને માથા ઓળવાથી માંડીને બધાને દુપટ્ટા નાખી આપવાથી માંડીને ઇન્સ્ટન્ટ કોસ્ચ્યુમ ચેન્જમાં બધા એકબીજાનો તો સપોર્ટ કરતા જ હોય, પણ એક લીડ સપોર્ટ કોણ હોય? મમ્મી છે ને, સચવાઈ જશે. એટલે મમ્મી હંમેશા મારા દરેક શોઝમાં મારી સાથે હોય, એટલે પછી મને આમ ટેન્શન ના હોય. એટલે એ તો આમ ગદગદ હોય જ ડેફિનેટલી. પણ મને બહુ જ એવી ઈચ્છા છે કે સામેથી કોઈ શો જોવે. પહેલો શો જે શ્રેયસનો હતો ને, એ એણે ઓડિયન્સમાંથી જોયો હતો. જી જી જી. પછી સેકન્ડ શોથી બધામાં એ બેકસ્ટેજ જ છે એવું છે. પણ એ પહેલો શો પછી તો એટલું બધું ઇવોલ્વ થઈ ગયું અલગ અલગ શોઝમાં. બટ યસ, બહુ જ પ્રાઉડ. ભગવાન કરે તમે આવા જ મસ્ત મસ્ત કામ અરે કરતા હા, રહો. ડેફિનેટલી. નાગર નંદજીના લાલપન સોંગ તમે કર્યું હતું. યસ. એ અનુભવ કેવો રહ્યો હતો? નાગરનંદજી સૌથી પહેલાં જ્યારે ફોનવાળી વાત હતી ને, જે કોન્સર્ટમાં કરવાનું, ત્યારે આપણે નાગરનંદજી હંમેશા એને ગરબા તરીકે જોયું છે એને. એટલે મેં ફોનમાં કીધું એ તો કાંદલભાઈ ના કરે ગરબો જ છે તો કે ના, અમે એને અલગ રીતે પ્રેઝન્ટ કરી છે, અલગ મ્યુઝિકાલિટી છે આ વખતે, હું તમને મોકલીશ, તમે સાંભળજો ને પછી તમે કરજો. મેં કીધું ફાઇન. અને પછી આ ટ્રેક આવ્યો અને પછી બહુ મજા પડી નાગરનંદજીના ટ્રેકમાં. અને પછી એનો હુક સ્ટેપ ક્રિએટ થયો જે કોન્સર્ટમાં આવ્યો. અને પછી એનું જ્યારે શૂટ કરવાનું આવ્યું એ વખતે ફરીથી અપ્રોચ થયો કે આપણે એક્ઝેક્ટલી એ નથી કરતા, સ્ટોરી લાઇન અને થીમ આખી એ સોંગની અલગ છે, વેરી બ્યુટિફુલ, પણ એમાં વચ્ચેનો એક નાનકડો ચંક છે જેમાં ડાન્સર જોઈએ છે, તેમાં આપણી જ છોકરીઓ, અને આપણે ફરી એ જ આખી ફીલ ઊભી કરીએ. ડેફિનેટલી. અને પછી આવો જ વરસાદનો ટાઈમ હતો અને પોળમાં અમે લોકોએ શૂટ કર્યું હતું. કિંજલ રાજપ્રિયા, આદિત્યની બહેન છે જાહ્નવી, શી વોઝ ડિરેક્ટિંગ, અને આખી ટીમ સાથે બહુ જ સરસ એક્ઝિક્યુશન થયું છે. આ તમારું શાયદ કેટલામું સોંગ હશે, આલ્બમ સોંગ? આ કયું? નાગર નંદજીના લાલ. પહેલું જ હતું? પહેલું જ હશે. હા, બીજું આલ્બમ સોંગ મેં ક્યારેય કોઈ નથી કર્યું. પછી ચણિયાચોળી આવ્યું. પછી તો વચ્ચે એક મેં બીજો એક પણ નાના મોટા કન્સેપ્ટ તો ઘણા કર્યા, પણ હું પ્રોપરલી થયું, બાકી હું મિસ આઉટ કરતી હોય તો સોરી, ખબર નથી. જીગરદાન ગઢવીનું એ સોંગ, એટલે કે આપણે ચણિયાચોળીની વાત કરી, એનો અનુભવ? ચણિયાચોળી સૌથી પહેલાં તો જેવી રીતે આદિત્યના ફોનથી જણજણાટી થઈ જાય ને, ભાઈ શું થઈ ગયું એમ, આપણે કોની માટે ને કોની સાથે કામ કરવાનું છે સૌથી પહેલાં, એવું સેમ જીગરામાં થયું. જીગરાને વર્ષોથી સાંભળતા. અમારું વૃંદાવન જીગરાના અવાજ વગર અધૂરું છે એવું છે, કેમ કે એમના જ જે નોનસ્ટોપ ટ્રેક્સ છે, અગેન ટ્રેકનું નામ વૃંદાવન, એટલે વૃંદાવન વિધાઉટ વૃંદાવન તો હા બહુ જ છે, એટલે એની વગર તો અધૂરું જ. હવે આટલા વર્ષોથી એનો અવાજ સાંભળીએ છીએ, એના સુપર ડુપર ફેન, પણ ક્યારેય લાઈવ આવી રીતના મેં તો નવરાત્રિના ગરબામાં પણ એક્સપિરિયન્સ નહોતું કર્યું એમને અત્યાર સુધી. અને સીધું જ કરવાનું આવ્યું સોંગની કોરિયોગ્રાફી. એટલે પછી અગેન એમાં પણ એવું જ હતું, 4-5 દિવસ છે. મેં કીધું ઓકે સારું. પણ ત્યારે ફોર્ચ્યુનેટલી આઈ વોઝ હેવિંગ માય ટીમ, અને નવરાત્રી દરમિયાન આવ્યું હતું ને એટલા માટે બેચીસમાં પણ આપણને ખબર જ હોય ને કે આટલા વ્યક્તિઓ સરસ કરે છે, તો આઈ કેન. ત્યાં સુધીમાં તમારી પાસે ફોજ હશે, નવરાત્રી આવે ત્યારે ફોજ તૈયાર થઈ જ ગયું, એટલે બહુ ચિંતા નહોતી. એટલે સરસ લોકોને બધાને ભેગા કર્યા. જી જી. હુક સ્ટેપ ક્રિએટ કરવાનો હતો જે તમામ લોકો કરી શકે એવો, એટલે એ થોડો ટ્રિકી પાર્ટ હતો. પણ જીગરદાન અને યતિ બંને જણનો સપોર્ટ, અને અમે લોકો બધા જ ભેગા થઈને જ કરતા, એટલે સરસ 3 કે 4 દિવસના રિહર્સલ્સ કર્યા હશે. પણ શૂટ પણ ઇટ વોઝ અગેન 18 કલાક, હું તમને જે કહેતી હતી એ ઇન્ડોર શૂટ હતું, છતાં શૂટ ઇટ સેલ્ફ અ ટીડિયસ ટાસ્ક એવું કહી શકાય, બહુ જ લાંબી પ્રોસેસ છે. પણ એમાં આખી ટીમનો સપોર્ટ, જીગરાની ટીમનો સપોર્ટ, મારી ટીમનો સપોર્ટ, બધા એમ હોશભેર કામ પાર પડ્યું ને તો બહુ જ મજા. અને અત્યારે અને બહુ જ સરસ ફીલ ક્યારે હતી, જ્યારે નવરાત્રી શરૂ થઈ લાસ્ટ યરની પહેલાં જ નોરતે જીગરાના જે ગ્રાઉન્ડ હતું એમનું અનમોલ ફાર્મ, એમાં અમે લોકો બધા ગયા હતા. કે પહેલું આ વખતે તો ગમે તે થાય, શરૂઆત તો આમ નથી જ કર્યું, કેમ કે લાઈવ એકે વખત એક તો એક્સપિરિયન્સ નહોતું કર્યું. અને એ વખતે ચણિયાચોળી લોન્ચ થવાનું હતું એમાં પણ પહેલાં જ, કેમ કે નોરતામાં ઓફિશિયલી લોન્ચ તો કર્યું ના હોય, બધા પ્લેટફોર્મ્સ પર થઈ ગયું હતું. એ વખતે એમણે વચ્ચે ગાયું અને એમણે અમને લોકોને જોયા કે આ લોકો હાજર છે ટીમ, તો કે ખુશી ઉપર આવે.
અને પછી તો નીચે આખી ટીમને જોઈ કેમ કે એમણે ઓળખી તો ગયા જ હોય શૂટ રિહર્સલ કર્યા એટલે કે તમે બધા ઉપર આવી જાઓ. આખું સ્ટેજ ઉપર અમે લોકોએ ચણિયા ચોળી આખા ક્રાઉડ સામે જીગરાના જઈ હતી હું આખી ટીમ અમે લોકો એટલી બ્યુટીફુલ ફીલ હતી ને કે ઓકે જે કોરિયોગ્રાફ કર્યું છે ને એ ફાઇનલી લોકો સુધી અત્યારે હાલ ઘડીએ એટલા લોકો સુધી પહોંચાડી રહ્યા છે અમે લોકો. સો યસ ઇટ વોઝ સ્પેશિયલ. અને કદાચ એ જ હોય છે કે આપણે જે તે સમયે મહેનત કરી હોય છે સાચું વળતર તો આ બધું જ હોય છે. હા અને કંઈ ના આવે ગમે ત્યારે આવી જાય કોક કામનું જો તમે સચ્ચાઈથી કર્યું હોય તો. હા નહીં તો જેવી રીતે કર્યું હોય ને એવી રીતે જ આવે. ડેફિનેટલી. તો ક્યારેય તમને એવું મન નથી થયું કે રિયાલિટી શોમાં હું પાર્ટ લઉં મોટા મને નથી થયું પર્સનલી કારણ કે ખબર નહીં એનું કોઈ રીઝન નથી પર્ટિક્યુલર ન હોય છે. પણ એ મને જોવા ગમશે મને એમાં પરફોર્મ નહીં કરવું તો ચાલશે એમાં કંઈ મિસ આઉટ નથી કરતી મારી પર્સનલ ફીલ એવી છે. પણ જેને જવાની ઈચ્છા છે દે કેન ડેફિનેટલી ગો. બિચારો 2-3 વાર પકડાયું એટલા માટે એટલે હા ચાલે છે ને ભાઈ. એટલે બાકી આમ ગેસ્ટનો ઓલમોસ્ટ વાંધો નથી જ આવતો મારું ચાલે છે ને. બહાર કેમ અત્યારે સમારકામ ચાલુ છે. આદુ હા તમારી એક ચા અહીંયાની ફેવરેટ બને એવી આશા સાથે કહેજો ને પ્લીઝ 2 કહી દેજો. તમે કહેજો ને તો હું પણ એ લિબર્ટી લઈ શકીશ. હા એ તો એવું જ એને કે હવે આદુનો ટેસ્ટ આવવો જ જોઈએ. બહુ અવાજ કર્યો તે. હા તમારો અવાજ બહુ મસ્ત છે સરસ છે તમે હોસ્ટ પણ કરો છો. તો ક્યારેય એવું થયું કે એક જ ઇવેન્ટમાં તમને કહો કે એક બજેટમાં બંને કીધું કે કોરિયોગ્રાફ પણ કરી લો અને હોસ્ટ પણ કરી લો. એટલે એક બજેટમાં નથી કીધું પણ આવું ફેમિલી ઇવેન્ટ કમ્બાઈન્ડ લીધી હોય ખરી પણ એ બેના બજેટમાં ફરક પડી જાય ડેફિનેટલી કેમ કે બે કામ અલગ છે યાર. એ બોલવું અને ડાન્સ શીખવાડો જમીન આસમાનનો ફરક ડેફિનેટલી. આ સવાલ આવ્યો તો તમે કેટલી ઇવેન્ટ હોસ્ટ કરેલી છે? ઘણી નથી પણ મારા ખ્યાલથી 100 તો થઈ જવી જોઈએ. મોર દેન 100 તો હોવી જોઈએ કેમ કે મેં છે ને 2018માં જ્યારે ડાન્સમાં કરિયર શરૂ કર્યું ને ત્યારથી મેં એન્કરિંગ શરૂ નથી કર્યું. તો ઇનિશિયલી હું 2018માં કરતી હતી કામ હું દૂરદર્શનમાં હોસ્ટ કરતી હતી એક શોનું નામ જાણવું છે. ગુડ મોર્નિંગ ડીડી ગિરનાર. સવારે 6 વાગ્યાનો આવતો હતો 1.5 કલાકનો શો હોય. શરૂઆત કેવી રીતે થતી એની? ઓહો એ અઘરું. નમસ્કાર ગુડ મોર્નિંગ ડીડી ગિરનારમાં આપ સૌનું સ્વાગત છે. અને પછી આખો શો કેવો હતો ખબર છે અલગ અલગ સેગમેન્ટનું હતું. હાસ્ય કલાકાર આવે આયુર્વેદિક વૈદ્ય પણ એક આવે પછી કોઈ એક આર્ટ ફિલ્ડનું વ્યક્તિ આવે અને બધાની વચ્ચેનું મારે બ્રિજ બનવાનું હતું. અને જે તે ઇન્ટરવ્યૂ નહોતા લેવાના એ વ્યક્તિઓનું એ પહેલેથી પ્રી શૂટ થયેલું હોય કે એ લોકો પોતાની વાત આજનું સેગમેન્ટ કંઈક આપવાના હોય યોગનું સેગમેન્ટ એક હોય ને એવું. પણ દરેક શોમાં જેમ આરજેઇંગમાં જરૂર પડે કે રોજ સવારે ઉઠીને યુ હેવ ટુ ગીવ ન્યૂ કન્ટેન્ટ યુ કેન નોટ સે ધ સેમ થિંગ એવરી ડે રાઈટ. તો આમાં પણ સેમ લાઈવ ટેલિકાસ્ટ થતું તો એમાં રોજ સેગમેન્ટ એના એ પણ તમારી વાત દર વખતે અલગ અલગ હોવી જોઈએ. એ વખતે હું અંડર એજ હતી 22 વર્ષે કામ મળે હું 21 વર્ષની હતી. છતાં મને લોકોએ કીધેલું કે સ્ક્રિપ્ટ તું જાતે લખીશ. મેં કીધું હા હું જાતે લખીશ કેમ કે એ પ્રોબ્લેમ છે જરા મિકેનિકલ પ્રોબ્લેમ ખામી કે કોઈક સ્ક્રિપ્ટ લખે ને તો એવું મને મજા ના આવે ફીલ ના આવે અને હું સરસ રીતે ડિલિવર ના કરી શકું. શબ્દ આપણા જ હોવો જોઈએ. પોતે લખીએ ને તો એ ક્યાંક ગડમથલ કરવી હોય ને તો આપણે કરી શકીએ એવું થાય. ઇમ્પ્રૂવ તમે મારી શકો. હા એટલે એ વસ્તુ થતી પછી સ્ક્રિપ્ટ લખ્યું અને પછી સડનલી ડ્યુ ટુ સમ કમિટમેન્ટ્સ પછી મારે દૂરદર્શન છોડવું પડ્યું. મેં 2021થી મારા ખ્યાલથી એન્કરિંગ શરૂ કર્યું આફ્ટર કોવિડ શરૂ કર્યું મેં. પણ એ પહેલાં આવી રીતે કે નાના નાના વોઇસ ઓવર્સ કરવાના હોય કે ડીડી ગિરનારમાં ઘણા બધા આવી રીતના કર્યા કે કંઈક સ્પેશિયલ ઇવેન્ટ હોય કોઈક તહેવાર માટે કે એવું કંઈક તો ત્યારે એ લોકોને જો મારા લાયક પ્રોફાઇલની જરૂર હોય તો દે કોલ મી તો પછી હું જઉં. એવા કામો ઘણા બધા ફ્રીલાન્સિંગ જેવા પણ હું રેગ્યુલર બેઝિસ ઉપર મેં કાંઈ જ નહોતું કર્યું. અને પછીથી વેડિંગ એન્કરિંગ્સ ને બધું શરૂ થયું એવું છે. શું છે ફ્યુચરનું એક વિઝન? ફ્યુચરનું વિઝન તો એવું કંઈ અત્યારે નથી સાચે ગોઠવ્યું જ નથી. બહુ જ બધું કામ કરવું છે તમારે ગોઠવવા જરૂર નથી થઈ જશે બધું. એટલે બહુ જ બધું કામ કરવું છે. ઇન્ડસ્ટ્રી માટે પણ ખૂબ કામ કરવું છે એઝ અ કોરિયોગ્રાફર ડેફિનેટલી.
અવાજની ફિલ્ડમાં બહુ જ કામ કરવું છે. બસ કામ કરતા રહેવું છે ને સારી વાતો, સારો કન્ટેન્ટ ખૂબ બધા લોકો સુધી પહોંચાડવો છે. ખૂબ બધા સરસ સરસ લોકો જેને હું ઇન્સ્પિરેશન ક્યાંક ને ક્યાંક માનતી હોઉં અથવા તો હું જેની ફેન હોઉં, મને બધા જ સાથે એક વખત કામ કરવું છે. બેશક. એક સવાલ લાંબો હતો. હા બોલો. એક સવાલ હતો ને એક સવાલ લાંબો હતો. ઓકે, તમે એક બેટલ ઓફ બીટના જજ પણ રહી ચૂક્યા છો. યસ. તો તમને શું ફરક દેખાય છે કે જ્યારે તમારી સામે સ્ટેજ ઉપર જ્યારે આજની જનરેશનના ડાન્સર્સ જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે? બહુ જ ગમે સૌથી પહેલાં તો, કારણ કે એ લોકો આમ પ્રોપરલી, અને નાના નાના બાળકો જ્યારે ડાન્સ કરી જાય ને ત્યારે તો એટલા ગમે, કારણ કે Cute જે લાગે છે. બહુ એક તો ક્યુટ અને જે લેવલનો ડાન્સ કરતા હોય છે, જેને મોટાભાગના બાળકોને બીટ્સની સમજ ના હોય, ત્યારે પેલું વ્યક્તિ તોડફોડ ડાન્સ કરીને જ્યારે જાય ને ત્યારે બહુ જ ગમે. અને યુઝ્યુઅલી કોમ્પિટિશન્સનું લેવલ રિયાલિટી શોઝ જેવું હોય છે જી. કે કન્ટેમ્પરરી ફીલ વધારે ડેફિનેટલી લે છે અને બધા બહુ જ સરસ કરતા હોય છે. એટલે આમ ક્યારેક એવું થાય કે આઈ એમ નોટ ધ રાઇટ પર્સન ટુ જજ ધેમ. દે આર ડુઈંગ વેરી ગ્રેટ જોબ. દે આર સ્પેન્ડિંગ સો મેની આર્સ ઇન ધ ટ્રેનિંગ પીરિયડ અને બહુ જ કામ કરી રહ્યા છે. અને ઈશ્વર એ લોકોને આ જ રીતે કામ કરવાની શક્તિ આપે. અને જે મને જજિંગમાં મને એવું થાય કે એમાં હું ભાવ બહુ જોઉં અને થોડું લોચો થઈ શકે એ વખતે કે મને કનેક્ટ થયું, એ ફીલ થવું બહુ જ જરૂરી છે. કેમ કે ગીતો એવા હોય છે, લેવાતા હોય છે, પણ સામે ફીલ નથી મળતી હોતી. તો એ થોડુંક થઈ જાય. પછી જે કો જજીસ હોય ને પછી એ બધું લોચા થાય. આમાં નહોતું થયું, આમાં તો બહુ જ સરસ, અમે બંને જણા બહુ મોજીલા હતા. પછી બાકી જજ સાથે થોડું આમ તેમ થતું હોય ના છે. અત્યાર સુધી તો નથી થયું. હવે આમ બધા મજાથી જી કો જજીસ સાથે પણ બને જ છે, એટલે હજી સુધી વાંધો નથી થયો. એટલે અત્યારે લગભગ ટોટલ વસ્તુ સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે. યસ, તો તમને તમારી લાઈફમાં ઘણું બધું વસ્તુ હેલ્પ થતી હોય છે ખરા? ટોટલી. સોશિયલ મીડિયા અત્યારે પૂર્ણપણે સપોર્ટમાં છે એવું કહી શકાય. જસ્ટ ઇમેજિન આદિત્યનો શો મળવો, ઇફ સોશિયલ મીડિયા વોઝ નોટ ધેર. હું એમની સુધી કે હું કોઈના સુધી પહોંચી જ ના શક્યો હોત. નોટ ઇવન જીગરદાન ગઢવી, ટુ એવરીબડી જેની સાથે મેં અત્યાર સુધી કામ કર્યું. અત્યારે કોઈ પણ એન્કરિંગ માટે પણ પૂછે તો જ્યારે વિડીયોઝ મોકલજો ને, ઇન્સ્ટાગ્રામ પેજ મોકલજો, અત્યારે એ જ છે. એટલે પછી એની સાથે સમાજ ક્યાં, અત્યારના જમાના સાથે આગળ વધવું એ ફરજમાં આવે અને વધવાનું, જેનો સાચો યુઝ થાય તો કંઈ જ વાંધો નથી. આમાં એક સવાલ તો મને પણ ના ખબર પડી, પણ તમે બોલી શકો છો, જવાબ આવી શકો. આ વાયરાલિટી એટલે તમને શું હેલ્પ કરે છે? વાયરલ થવામાં અરે બહુ મજા આવે. એમાં બે વસ્તુ છે. વખાણ કોને ના ગમે, સૌથી પહેલી વસ્તુ, બરાબર? એકદમ પ્યોર અને રો કહું છું. જેટલું વાયરલ થાય, પ્રોઝ એન્ડ કોન્સ બે હોય. હું કમેન્ટ્સ જોતી હોઉં, જ્યારથી એક પણ નેગેટિવ કમેન્ટ શરૂ થાય ને એટલે હું ટીમને કહી દઉં કે ચલો ભાઈ હવે આપણે વાયરલ. પોઝિટિવ કમેન્ટ્સ આવે ત્યાં સુધી તમારી વિડીયો બહુ લોકો સુધી નહીં પહોંચ્યો. જેવી નેગેટિવ કમેન્ટ શરૂ થાય એટલે પછી પતી ગયું. એટલે એમાં એ પણ વાંચવાની બહુ જ મજા આવતી હોય છે. બહુ જ આવે. પર્સનલમાં મેસેજ કોમેન્ટ કહો ને. ના એવી કહેવાય જ નહીં. એટલે એવી આવતી હોય એટલે પછી એમાં એવું થાય કમેન્ટના જવાબો હું આપવાનું મોટા ભાગે ટાળું, સોરી. પણ ક્યારેક આમ પેલું થાય કે યાર આવું તો કેમ, પછી ક્યારેક તો આમ ખુન્નસ ચડે કે ના ચડે, એટલે ત્યારે પછી હું રિપ્લાય આપી દઉં અને પછી કમેન્ટ ડિલીટ કરી નાખું. એટલે આપણે મનને શાંતિ થઈ ગઈ, મેં તો રિપ્લાય આપ્યો, એણે વાંચ્યો ના વાંચ્યો અલગ વસ્તુ છે, આપણે રિપ્લાય આપીને ડિલીટ કરી નાખવાનું. કેમ કે મને મારી પોસ્ટમાં નેગેટિવિટી ન જોઈએ. કન્ટેન્ટ પૂરા દિલથી મૂક્યો હોય તો પછી નીચે બધું આમ ગુડ હોવું જોઈએ, કાં તો કંઈ જ ના હોવું જોઈએ. ઇટ્સ ઓકે. તમે સારું નથી લખી શકતા ને તો પછી ખરાબ શું કામ? હા લખો, પણ પછી એ વ્યક્તિ જે ખરાબ લખતો હોય ને પોતાનામાં કોઈ વેતા ન હોય. અરે ભાઈ તો કોઈ કરે છે ને પ્રેઝ કરો ને. સર્વશ્રેષ્ઠ નથી કર્યું હું માનું છું, ખરાબ પણ નથી કર્યું એ પણ મને ખબર છે. તમને બોલવાનો કોઈ હક જ નથી, શા માટે એમ? અને બોલો તો ફરક નથી પડતો. તમે આ શ્લોક શું છે લખાવ્યો છે? હવે ફેન મુવમેન્ટ અગેન. રંગભીની રાધા નામનું એક ગરબો ગીત જે ગણીએ આદિત્ય ગઢવીનું રંગભીની રાધા, એમાં આગળ એક 4 લાઇન્સ બોલાય છે. જી પ્લીઝ. રાધે તું બડી, એ આખી જ છે લાઇન્સ છે
એની છેલ્લી 2 લાઇન્સ છે જેમાં લખાય છે 3 લોક તારન તરન વે 100 તેરે આધીન, અને રાધા કૃષ્ણ છે. સો કૃષ્ણ માટે લખાયું છે. આખી લાઇન્સ એવી છે કે રાધા તે એવા તો કેવા તપ કર્યા છે કે તને આ વ્યક્તિ મળે છે. એની એક ઉપર છેલ્લી ફીલ કહું છું કે જે વ્યક્તિ 3 લોકને તારે છે એ છેલ્લે રાધાને આધીન, એટલે કે તારે આધીન છે. એટલે અગેન વૃંદાવન, કૃષ્ણ પ્રેમ, એટલે આ બધા બોલો રાધે રાધે. અરે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે વૃંદાવન ગયા છો ખરા? નથી ગઈ, આ વર્ષે જવું તું પણ હું જઈ નથી શકી, એટલે જવું છે ખરું. ચાલ મને વૃંદાવન કોન્સર્ટ કરી નાખ્યો. મેં કહું વૃંદાવન ના જવાય કંઈ નહીં, તો એકદમ વૃંદાવનનું ભાગ ભજવી જ લેવાનું. એટલે મેં એ એક્સપિરિયન્સ કર્યું. બાકી વૃંદાવન જવાનું બાકી છે. આઈ રિયલી વિશ ટુ ગો સુપર સૂન. એટલે આમ બહુ જ ઈચ્છા બહુ છે. જલ્દી તમે જ્યાં છો. તમને અત્યારે ગુજરાતમાંથી કે ગુજરાતની બહારથી બહુ બધા લોકો અત્યારે તમને જોઈ રહ્યા છે. તો અમારો મેઇન પોડકાસ્ટનો એ પણ હેતુ રહ્યો છે ઘણા સમયથી કે ઘણા બધા લોકોને એના સવાલના જવાબ પણ મળી જાય. તો લાસ્ટનો એક ક્વેશ્ચન્સ તો અમે રાખીએ જ છીએ એમના સ્પેશિયાલિસ્ટ પાસેથી કે આ ફિલ્ડમાં કોઈ પણ લોકોને જો આવું છે તો તમે કોઈ સંદેશ, કોઈ ટિપ્સ યા તમે કંઈ કહેવા માગો છો ખરા બેન? ડાન્સની ફિલ્ડમાં ડેફિનેટલી આવી શકાય. કોમ્પિટિશન ખૂબ છે, પણ ટ્રાય ટુ લર્ન સમથિંગ ન્યૂ, કીપ લર્નિંગ. અને ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ યોર ઓન થિંગ, અને એવું કંઈક જો શરૂ કરવું છે તો વર્ક હાર્ડ ફોર દેટ. સૌથી પહેલાં બહુ જ મહેનત જોઈશે. પણ અને પર્ટિક્યુલર જો અમદાવાદની વાત કરું કે અમદાવાદમાં નહીં અને ઓલ ઓવર ઇન્ડિયામાં જો સાચે આમાં આગળ વધવું હોય તો એક બેસ્ટ ચૂઝ કરી તમારી ડાન્સ ફિલ્ડ, કેમ કે બહુ જ બધા લોકો છે જે બહુ જ ઉચ્ચ કામ કરી રહ્યા છે. એમાંથી જે તમને સૌથી વધારે ગમતું હોય કે તમને એમાં સ્કોપ દેખાતો હોય તમારા પોતાના ગ્રોથ માટે. કમાણી તો હું ગણતી જ નથી અત્યારે. પહેલાં કામ કરશો, તમે કેવી રીતનું આઉટપુટ આપો છો એ ઉપરથી કમાણી તમારી ડેફિનેટલી થાય. પણ સરસ લોકો સાથે કામ કરવાની ઓપોર્ચ્યુનિટી શોધવી, ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે તરત ઝડપી લેવી, પોતાનું 100% આપવું, ખૂબ પોતાની માટે અને પોતાની જાત પાછળ મહેનત કરવી, તો તમે ડેફિનેટલી આ ફિલ્ડમાં પોતાનું એક અલગ નામ ક્રિએટ કરી શકો છો. અને બસ કીપ લર્નિંગ એન્ડ કીપ ડુઈંગ, કીપ ડાન્સિંગ, એ બહુ મહત્ત્વનું છે. અને બાકી જો કામ મળવો છે ને તો કામ તો બધે મળે છે અત્યારે. એઝ એન ઇન્સ્ટ્રક્ટર જો તમારે જવું હોય ને તો બધી જ જગ્યાએ જઈ શકાય છે. પણ તમારો ગોલ જો કંઈક અલગ છે, પોતાનું કંઈક કરવાનો છે, તો એમાં ખાલી ડાન્સ ફોર્મ શીખી લીધું એવું જરૂરી નથી. તમારે એઝ અ પર્સન પણ ઘણા બધા ચેન્જીસ, ઘણા બધા પોઈન્ટ્સ ધ્યાનમાં લેવા પડશે. બધા જ આમ શું કહેવાય, એમ શબ્દો મને અત્યારે નથી ચડતા, પણ દરેક ઇમ્પ્રેશન તમારી પ્રોપર હોવી જરૂરી છે જે તે ફિલ્ડમાં એન્ટર થવા માટે. દિલથી અને ઉપરવાળા ઉપર શ્રદ્ધા રાખો. જો સાચે કામ કરો પછી ફળની ચિંતા કરવાની જરૂર નથી. સહેજ પણ સારું અને બહુ કડક મળશે. ધીરજ રાખવી પડશે ડેફિનેટલી. તાત્કાલિક કંઈ નહીં મળે કે ભાઈ મેં આજે 10 રૂપિયાનું દાન કર્યું, ચલો મને કામ કરવું, કામ મળવું જેવું નહીં થાય. બટ યસ, પરિવાર બેન, ખૂબ 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 તમારો આભાર. થેન્ક યુ. ખુશી તમે આવ્યા, અમને થઈ ખુશી. અરે અને લોકો જેટલા પણ તમને સાંભળશે એ બધાને ઘણું બધું જાણવા મળ્યું આજે. હોપ સો ઘણા બધાના પ્રશ્નના એમને જવાબ મળી ગયા હશે. ખાસ કરીને આ ફિલ્ડની આપણે વાત કરીએ તો અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તમે ખૂબ 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 આગળ વધો અને બધા જ સપના તમારા સાકાર થાય. મારા વતી, મારી ટીમ વતીને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ બધા વતી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ચાલો ત્યારે મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.